વાર્તા 7। હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક રામદાસજી સારસ્વત બ્રાહ્મણ પૂર્વમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે। ભાવ પ્રકાશ। એ રામદાસ લીલામાં રાધા સહચરીની સખી છે। પ્રેમ મંજરી એમનું નામ છે। એ કુમારિકાના યુથમાં છે। રામદાસના પિતાની પાસે ઘણું દ્રવ્ય હતું, પરંતુ પુત્ર ન હતો। તેમણે સૂર્યની ઉપાસના બહુ કરી, તેથી સૂર્ય પ્રસન્ન થઈને એક પુત્ર આપ્યો। તે રામદાસજી વર્ષ 8ના થયા ત્યારે પિતાએ રામદાસનો વિવાહ એક વખત પછી દેહ છોડ્યો। તે રામદાસને એક મર્યાદા માર્ગીય વૈષ્ણવનો સંગ થયો। ત્યારે મર્યાદા માર્ગીય વૈષ્ણવે કહ્યું, કોઈ તીર્થ કર્યું છે? ત્યારે રામદાસજીએ કહ્યું, પિતાનો દેહ છૂટ્યો, હવે ઘર છોડીને કેવી રીતે જવાય? ત્યારે તે મર્યાદા માર્ગીય વૈષ્ણવે કહ્યું, ભલે, ગંગા સાગર તો તારી પાસે છે, ત્યાં તો નાહી આવો। ચાલો હું સાથે આવું। ત્યારે રામદાસ ચાલ્યા। પછી રામદાસ તે મર્યાદા માર્ગીયના સાથે ગંગા સાગર જઈ નાહ્યા। 3 દિવસ ત્યાં રહ્યા। ચોથા દિવસે ત્યાં નાહીને ગંગા સાગરના કિનારે રસોઈ કરવા માટે થોડીક રેતી ખોદી તો લાલજીનું સ્વરૂપ ત્યાંથી નીકળ્યું। તે સ્વરૂપને રામદાસજીએ ગંગા સાગરના જલથી નવડાવી તે મર્યાદા માર્ગીય વૈષ્ણવને કહ્યું, મને ભગવત સ્વરૂપ પ્રાપ્ત થયું છે। ત્યારે મર્યાદા માર્ગીય વૈષ્ણવે કહ્યું, તારા મોટા ભાગ્ય છે, તમે એની પૂજા કરજો, પરંતુ તમે સેવક કોઈના છો? ત્યારે રામદાસજી વર્ષ 16ના હતા। તે કહે, હું સેવક તો હજુ નથી થયો। ત્યારે મર્યાદા માર્ગીય વૈષ્ણવે કહ્યું, હું તને સેવક કરું, જો તમારું મન હોય તો। ત્યારે રામદાસજી કહે, ઘેર જઈને સ્ત્રી સહિત સેવક થઈશ। પછી તે મર્યાદા માર્ગીય વૈષ્ણવે કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી કે જેમણે દક્ષિણમાં અને કાશીમાં માયાવાદ ખંડન કર્યો છે, તેઓ પુરુષોત્તમપુરીમાં પધાર્યા છે। એમનું શરણ તને મળે તો તારા મોટા ભાગ્ય। ત્યારે આ સાંભળતા રામદાસજી શ્રી ઠાકોરજીને લઈને ઘરે વહેલા ચાલ્યા। તે મર્યાદા માર્ગીય તો ગંગા સાગર ઉપર રહ્યો। રામદાસ ચોથી મજલ કરી પોતાના ગામના બહાર એક બગીચો છે ત્યાં મધ્યાહન સમયે આવ્યા। તે સમયે શ્રી આચાર્યજી પણ પુરુષોત્તમપુરીથી એક દિવસ પહેલા ત્યાં આવીને ઉતર્યા હતા। શ્રી આચાર્યજી રામદાસને કહે, તમને ગંગા સાગરમાં ભગવત સ્વરૂપ પ્રાપ્ત કેવું થયું છે તે અમને દેખાડો। ત્યારે રામદાસ ચકિત થઈ રહ્યા। મનમાં કહે, હું હમણાં જ ચાલ્યો આવું છું, કોઈને ભગવત સ્વરૂપ દેખાડ્યું પણ નથી, તેથી આ મહાપુરુષ છે। પછી પાસે જે વૈષ્ણવ હતા તેમણે પૂછ્યું કે આ મહાપુરુષનું નામ શું છે? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, શ્રી વલ્લભાચાર્યજી સગરે પ્રસિદ્ધ છે। માયાવાદ ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે। ત્યારે રામદાસે સાષ્ટાંગ દંડવત કરીને વિનંતી કરી, મહારાજ, મારા ઘરે પધારો અને મને શરણે લો। ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે સારસ્વત બ્રાહ્મણ છો, તમારે ક્ષત્રિય સાથેનો ખાનપાનનો વ્યવહાર કેમ છૂટશે? ત્યારે રામદાસ કહે, આપની કૃપાથી મારે દ્રવ્ય ઘણું છે, હું તો કોઈની સાથે જલનો વ્યવહાર પણ નહીં રાખું। આપ આજ્ઞા કરશો તેમ કરીશ। પછી શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને રામદાસના ઘરે પધાર્યા અને સ્ત્રી સહિત રામદાસને નામ સમર્પણ કરાવ્યું। શ્રી ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવી પાઠ બેસાડ્યા। શ્રી ઠાકોરજીનું નામ શ્રી નવનીત પ્રિયજી ધર્યું। 5 રાત્રિ રામદાસના ઘરે રહીને બધી રીતિ સેવાની બતાવી પછી પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા। વાર્તા પ્રસંગ 1। એ રામદાસજી 8 પહોર અપરસમાં રહેતા, જલપાન બીડા અપરસમાં લેતા। ભાવ પ્રકાશ। એ કંઈ એમ જણાવ્યું કે લૌકિક કોઈથી બોલતા નહીં, વ્યવહાર વાણિજ્ય કંઈ ન કરતા, સ્ત્રીવર્ગ પણ છોડ્યો। આ પ્રકારે ભગવત સેવા કરતા। શ્રી ઠાકોરજીનો વૈભવ પણ ઘણું હતો, દ્રવ્ય પણ ઘણું હતું,
પછી કેટલાક દિવસમાં દ્રવ્ય ઘટ્યું, થોડુંક બાકી રહ્યું. ભાવપ્રકાશ. તેનો અભિપ્રાય એ કે તેમને રંચક દ્રવ્યનો અહંકાર હતો તે અન્યાશય છોડાવી શ્રી ઠાકોરજીને તેને દીનતા કરાવી છે, તેથી દ્રવ્ય થોડુંક રહ્યું. ત્યારે રામદાસે વિચાર કર્યો કે દ્રવ્યનો કંઈક ઉપાય કરવો જોઈએ. પૂર્વ દેશમાં કપડાં વણાવે છે તેને તાંતી વણકરોનો મુખી કહે છે. તે તાંતી લોકોને રામદાસે વ્યાજે દ્રવ્ય આપ્યું. તેનું વ્યાજ ઘણું આવવા લાગ્યું. ત્યારે રામદાસજીના મનમાં કંઈક હરખ થયો. તેથી શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે મને તાંતી લોકો ઉપર રાખ્યો. ભાવપ્રકાશ. તેનો આશય એ કે હું તો ભાવપ્રીતિથી પ્રસન્ન છું. તે પહેલાં દ્રવ્ય ઉપર રાખ્યો, દ્રવ્ય ઘટ્યું ત્યારે વ્યાજ ઉપર રાખ્યો. તાંતીનું વ્યાજ આવે તેનાથી મારી સેવા કરી. વ્યાજનું દ્રવ્ય મહાહીન દ્રવ્યનો મેલ, તેનાથી સેવા કરે તેના ઉપર હું કેમ રહીશ? આ આજ્ઞા સાંભળીને રામદાસ ચોંકી ઉઠ્યા. ભાવપ્રકાશ. તે એથી કે મેં ખોટું કામ કર્યું. હવે ભગવદ ઈચ્છા હશે તે થશે, પરંતુ એવું કામ ન કરવું. પછી તાંતી લોકો પાસે ગયા અને કહે મારું બધું દ્રવ્ય આપો. ત્યારે તાંતી લોકોએ કહ્યું તમને વ્યાજ આપે જઈએ છીએ તો દ્રવ્ય કેમ દઈએ? શું થોડા દિવસમાં જ માગવા આવ્યા? ત્યારે રામદાસજી કહે મારે બાલક સાથે કામ પડ્યું છે. બાલક કહે તેમ કરવું જોઈએ. ભાવપ્રકાશ. એ કંઈ એમ જણાવ્યું કે બાલકના વિચાર પરસ્પર વિરુદ્ધ પણ હોય છે. રમકડાને ઊંચે બેસાડે, કોઈને નીચે બેસાડે, કોઈને તોડી નાખે. તેવો જ પ્રભુનો સ્વભાવ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, સર્વ સામર્થ્યવાળા, મનમાં જે આવે તે કરે, એ સિદ્ધાંત કયો. પરંતુ તાંતીએ જાણ્યું કે કોઈ બધું દ્રવ્ય ભેગું કરીને રામદાસજીને આપ્યું. તે ઘેર લાવ્યા, પછી સેવા કરવા લાગ્યા. થોડાક દિવસમાં બધું દ્રવ્ય ખૂટી ગયું. ભાવપ્રકાશ. હવે દ્રવ્યનો આશ્રય છૂટ્યો, પરંતુ પહેલાંનો ગર્ભ છે તેનું બીજ છે, તેથી ઠાકોરજી હવે દૂર કરશે. પછી રામદાસજી એક વાણિયાને ત્યાંથી ઉધારે લાવવા લાગ્યા. ત્યારે માથે કરસ થયું. તેથી વાણિયો એમને ટોકે, એટલે તે વાણિયાને ત્યાંથી લાવવું છોડીને બીજા વાણિયાને ત્યાંથી લાવવા લાગ્યા. પછી એક દિવસ તે વાણિયાએ બહુ તકાદો કર્યો અને કહ્યું કે હવે મારે ત્યાંથી ઉપાડ નથી કરતા તો મારા પૈસા ચૂકવી દો. ત્યારે વાણિયાને જેમ તેમ કરીને સમજાવીને વિદાય કર્યો, પરંતુ લાજને મારે રામદાસને બહુ દુઃખ થયું. ભાવપ્રકાશ. આમ થવાથી પાછળનો અહંકાર દોષ દૂર થયો. પછી શ્રી ઠાકોરજીએ રામદાસનું રૂપ ધરીને તે વાણિયાનું લેણું બધું ચૂકવી દીધું. ₹100 વિશેષ આપી પોતાના શ્રી હસ્તથી રામદાસના ખાતામાં જમા લખી આપ્યા. કેમ કે રામદાસજીનું દુઃખ શ્રી ઠાકોરજી સહન ન થયું. ઠાકોરજીથી સહન ન થયું. ભાવપ્રકાશ. જાણ્યું કે મારા માટે એટલું દુઃખ થયું છે, તેથી શ્રી ઠાકોરજીએ કરજ ચૂકાવ્યું, પરંતુ ₹100 વિશેષ આપ્યા. તેનું કારણ એ કે વિશેષ આપવાથી કદાચિત દ્રવ્ય સંબંધી પ્રસન્નતા કે ગર્વ થાય તો પુષ્ટિ માર્ગીય ફળ ન મળે, દાસભાવ જતો રહે. શ્રી ઠાકોરજીએ કરજ ચૂકાવ્યું અને રામદાસ બેસી રહે, તેથી ₹100 વધુ આપ્યા. આ પરીક્ષા માટે અને કંઈક બીજા વાણિયાનું પણ કરજ થયું છે તે માટે, અને કંઈક ખર્ચને માટે. પછી એક દિવસ રામદાસને વૈષ્ણવો બોલાવવા આવ્યા. તેમની સાથે રામદાસજી ચાલ્યા. તે પેલા વાણિયાની દુકાન આગળ થઈને નીકળ્યા. ત્યારે વાણિયાની નજર બચાવી આનાકાની કરીને નીકળ્યા, કેમ જે માગશે. તે વાણિયાએ રામદાસને જોયા અને વિચાર્યું કે એ નજર બચાવીને એથી આગળ નીકળ્યા કે મેં તેમના ઉપર તકાદો ઘણો કર્યો છે. એટલે વાણિયો રામદાસની આગળ આવી પગે પડ્યો અને કહ્યું, મારું અભાગ્ય કે તમે મારી દુકાનેથી ઉપાડ નથી કરતા.
પરંતુ 100 રૂપિયા વધારે આપ્યા છે તે તો લઈ જાઓ. ત્યારે રામદાસજીએ કહ્યું, હું પછી આવીશ, હમણાં કામે જઉં છું. ત્યારે વાણિયો દુકાન ઉપર આવ્યો. પછી રામદાસજીએ પોતાના મનમાં વિચાર કર્યો કે મેં તો દ્રવ્ય આપ્યું નથી, તેથી રખેને શ્રી ઠાકોરજીએ એને આપ્યું હોય. પછી વૈષ્ણવને ત્યાં જે કંઈ અડકા અડકીનું કામ હતું તે બતાવી પછી રામદાસજી તે વાણિયાની દુકાને આવ્યા અને કહ્યું, તારો હિસાબ દેખાડ. ત્યારે વાણિયાએ કહ્યું, તમે હિસાબ ચૂકાવી રૂપિયા 100 વધારે આપી તમારા હાથથી લખી ગયા છો, છતાં ફરી જોઈ લો. ત્યારે ખાતા વહીમાં શ્રી ઠાકોરજીના હસ્તાક્ષર જોયા, પણ કંઈ બોલ્યા નહીં. પછી ઘરમાં આવીને વિચાર્યું, હવે ઘરમાં બેસી રહેવું નથી, ચાકરી કરીશ. ભાવ પ્રકાશ. એનું કારણ એ કે ઘરમાં રહું તો શ્રી ઠાકોરજીને શ્રમ થાય, શ્રી ઠાકોરજીનું દ્રવ્ય વાપરવું પડે. સ્ત્રીની પ્રીતિ સાધારણ છે, તેથી એ ભલે વાપરે. પછી એક ઘોડો લીધો, હથિયાર બાંધી ચાકરી કરવા પ્રયાગમાં આવ્યા. ત્યાં જલપાન બીડા અપરસ વગર લેવા લાગ્યા. ભાવ પ્રકાશ. એનું કારણ એ કે કંઈક અપરસનો અહંકાર હતો, જે બીજાથી આવી અપરસ નથી રાખી શકાતી, પણ શ્રી ઠાકોરજીએ તે છોડાવી અને અહંકાર મટાડ્યો. વળી એ જણાવ્યું કે આવી અપરસ શા કામની, જેમાં શ્રી ઠાકોરજીને શ્રમ પડે. પછી એક દિવસ રામદાસજી પ્રયાગથી અડેલમાં શ્રી આચાર્યજી મહાપ્રભુના દર્શન કરવા આવ્યા. તે 5 કપડાં પહેરી હથિયાર બાંધી દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ રામદાસને જોઈને કહ્યું, ધન્ય છે. ત્યારે વૈષ્ણવ જે પાસે બેઠા હતા તે કહેવા લાગ્યા, મહારાજ, હવે એને ધન્ય કેમ કહો છો? એની અપરસ તો છૂટી, મારી સિપાહીઓમાં રહે છે અને હથિયાર બાંધે છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, એ ધન્ય છે, શ્રી ઠાકોરજીને શ્રમ કરાવતો નથી, એના સમાન ધીરજ કોઈને નથી. એમ શ્રીમુખથી કહ્યું. ભાવ પ્રકાશ. તેનું કારણ એ કે શું ઘણી અપરસ રાખવાથી કામ થાય છે? પુષ્ટિ માર્ગીય ધર્મ ઘણો કઠિન છે. દ્રવ્ય બધું ગયું, ઋણ માથે થયું, પરંતુ ધીરજ ન છોડી. મન શ્રી ઠાકોરજીમાં રહ્યું, હૃદયમાં ચિંતારૂપી કષ્ટ ન થયું. પછી શ્રી ઠાકોરજીએ ઋણ ચૂકવ્યું, તેથી મનમાં પ્રસન્ન ન થયા, પરંતુ ચાકરીનું કામ કર્યું. હવે એને દિનતા થઈ અને મન શ્રી ઠાકોરજીમાં છે, તેથી શ્રી આચાર્યજીએ એમને ધન્ય કહ્યા. વાર્તા પ્રસંગ 2. બીજું, શ્રી આચાર્યજીના દ્વાર આગળ એક ખાડો હતો. તે પોતે નાહવાને પધાર્યા ત્યારે કહે, આ ખાડો હજુ પૂર્યો નથી. એમ કહીને આપ તો યમુના સ્નાન માટે પધાર્યા. પછી બધા વૈષ્ણવો ખાડો પૂરવા લાગ્યા. ત્યારે રામદાસજીએ એક મોટો ટોકરો લઈ જ્યાં સુધી શ્રી આચાર્યજી નાહીને પધાર્યા ત્યાં સુધીમાં ખાડો પૂરી ધરતી સરખી કરી દીધી. ત્યારે શ્રી આચાર્યજી પોતે રામદાસને ખાડો પૂરતા જોઈને, બધા કપડાં ધૂળથી ભરેલા જોઈને ફરી વખત આ પ્રસન્ન થઈને કહે, રામદાસ ધન્ય છે. ભાવ પ્રકાશ. તે એથી કે બીજા વૈષ્ણવો સારા કપડાં ઉતારી એક ધોતી પહેરી ખાડો ભરવા લાગ્યા. ત્યારે રામદાસે શ્રી આચાર્યજીની આજ્ઞા સાંભળીને પરમ ભાગ્ય અને સેવા માની ખાડો ભર્યો. સિપાહીપણાની લાજ શરમ બધી છોડી. તે કારણથી શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા. આ પ્રકારે ભગવત સેવામાં પણ પ્રતિષ્ઠા મનમાં ન લાવવી, નાની મોટી સેવા ભાગ્ય માનીને કરવી, એ સિદ્ધાંત સૂચવ્યો. પછી રામદાસજી વર્ષ 1માં દ્રવ્ય બહુ કમાઈ આવ્યા અને સારી રીતે સેવા કરવા લાગ્યા. ભાવ પ્રકાશ. શ્રી ઠાકોરજીને ધીરજ જોવી હતી. દ્રવ્યની તો શી વાત છે, જે જોઈએ તે બધું સિદ્ધ છે. વાર્તા પ્રસંગ 3. પછી એક દિવસ સ્ત્રીએ કહ્યું, તમે બીજો વિવાહ કરો તો સંતાન થાય. ભાવ પ્રકાશ. તેનું કારણ એ કે સ્ત્રીને
રામદાસના અભિપ્રાયની ખબર નથી. તેને એમ કે મારાથી રાજી નથી તો બીજો વિવાહ કરે, વિવાહ કરવાથી પુત્ર પણ થાય. ત્યારે રામદાસે કહ્યું કે મને પુત્રની ઈચ્છા નથી. સ્ત્રીએ કહ્યું મારે એક પુત્રની ઈચ્છા છે. ત્યારે રામદાસે કહ્યું કે તારી ઈચ્છા છે તો શ્રી નવનીત પ્રિયજીની સેવા બાલભાવથી કરો. જેમ ખાનપાનથી પુત્રને લૌકિકમાં પ્યાર કરે છે તેમ શ્રી ઠાકોરજીને કર. તારો મનોરથ પૂરો થશે. પછી કેટલાક દિવસમાં પુત્ર થયો. ભાવપ્રકાશ. રામદાસજીએ તો ભાવરૂપ અલૌકિક વાત કહી કે શ્રી ઠાકોરજીને બાલભાવથી લાડ કરાવીશ તો તે જ બાલક રૂપ થશે, બાલકવત સુખ આપશે, યશોદાજીના સૌભાગ્યને મેળવીશ. પરંતુ સ્ત્રી ઉત્તમ અધિકારી હોય તો સમજે. તેથી પુત્રની કામના સહિત શ્રી ઠાકોરજીની બાલભાવથી સેવા કરી. એટલે ઠાકોરજીએ પુત્ર આપ્યો, પરંતુ રામદાસે કહેલું ફળ ન મળ્યું. રામદાસનું મન કોઈ દિવસ લૌકિક કામનામાં ન ગયું. તેથી શ્રી આચાર્યજી પ્રસન્ન રહેતા. તેથી રામદાસના ભાવની વાત ક્યાં સુધી કહીએ. તે રામદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુના એવા કૃપાપાત્ર ભગવદી હતા. એમની વાર્તાનો પાર નથી. તે ક્યાં સુધી કહીએ. વાર્તા 7 સંપૂર્ણ. વાર્તા 8. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગદાધરદાસ કપિલ સારસ્વત બ્રાહ્મણ કડામાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવપ્રકાશ. તે ગદાધરદાસ મકર સ્નાન માટે તીર્થરાજ પ્રયાગ વર્ષે જતા. એક સમય ગદાધરદાસ જ્યારે પ્રયાગમાં હતા ત્યારે શ્રી આચાર્યજી ત્યાં પધાર્યા. ત્યાં પંડિતો બધા શ્રી આચાર્યજી સાથે ચર્ચા કરવા આવતા. ગદાધરદાસનો કાકો પ્રયાગ રહેતો. ત્યાં ગદાધરદાસ ઉતરતા. તે ગદાધરદાસનો કાકો પંડિત હતો, પરંતુ શૈવ હતો. તે કાકાએ ગદાધરદાસને કહ્યું, શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, તેમને મારે કંઈક સંદેહ પૂછવો છે, તેથી હું ત્યાં જાઉં છું. ત્યારે ગદાધરદાસ કહે કે હું પણ આવીશ. પછી બંને ત્યાં આવ્યા. ત્યારે ગદાધરદાસના કાકાએ શ્રી આચાર્યજીને પૂછ્યું કે મહારાજ, ઠાકુર તો એક છે, પરંતુ વૈષ્ણવ સંપ્રદાયમાં અલગ અલગ કેમ છે? કોઈ કૃષ્ણને, કોઈ રામને, કોઈ નૃષિને, કોઈ નારાયણને વગેરેને માને છે. તેમાં નિશ્ચય કયા ઠાકુર છે? ત્યારે શ્રી આચાર્યજી કહે, ચક્રવર્તી રાજાનું રાજ્ય આખી પૃથ્વી ઉપર છે, અને બીજા દેશના અને ગામના રાજા તે બધા પણ રાજા કહેવાય. પરંતુ ચક્રવર્તી રાજાના આજ્ઞાકારી, તે જ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે સર્વોપરી, બીજા અવતાર, અંશ, કલા, રૂપ થયા. તે બધા શ્રી કૃષ્ણના આજ્ઞાકારી, છતાં ઠાકુર તો બધા કહેવાય. ત્યારે ગદાધરદાસનો કાકો ચૂપ થઈ ગયો. ગદાધરદાસ દૈવી જીવ, તેમના મનમાં સિદ્ધાંત બેસી ગયો કે શ્રી આચાર્યજીના શરણે જઈએ તો શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થશે. તેથી ગદાધરદાસે શ્રી આચાર્યજીને દંડવત પ્રણામ કરી વિનંતી કરી, મહારાજ શરણે લો, હું સંસારમાં બહુ ભટક્યો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે તમારા કાકાને તો પૂછો, એનું ચિત્ત દુઃખ પામે તો સેવક શા માટે તમે થાવ છો? ત્યારે ગદાધરદાસના કાકાએ કહ્યું, મહારાજ, અમારે તો ગાયત્રી મંત્રથી કામ છે, બીજું તો અમે જાણતા નથી. ગદાધરદાસનું એ જાણે, ન અમે હા કહીએ ન અમે ના કહીએ. ત્યારે ગદાધરદાસે કહ્યું, હવે હું આપનો દાસ થયો, હવે સંસારી લોકો સાથે મારે વ્યવહાર નથી, હું આપને શરણે આવ્યો છું, કૃપા કરીને શરણે લો. અને આ બહિર્મુખ ક્યારે કહેશે કે તું સેવક થા? આ પ્રકારે ગદાધરદાસના વચનો સાંભળીને ગદાધરદાસનો કાકો ત્યાંથી ઉઠીને બહાર જઈને ઊભો રહ્યો. ત્યારે શ્રી આચાર્યજી ગદાધરદાસની ઉપર
બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે વિના સેવક આવી ટેક છે તો સેવક થઈ ભલો વૈષ્ણવ થશે. પછી શ્રી આચાર્યજી કહે, જા ત્રિવેણીમાં નાહી આવ. ત્યારે ગદાધરદાસ નાહીને અપરસમાં આવ્યા. પછી શ્રી આચાર્યજીએ નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. એટલે ગદાધરદાસે વિનંતી કરી, મહારાજ હવે મારું શું કર્તવ્ય છે? ત્યારે ગદાધરદાસને શ્રી આચાર્યજી કહે કે તમે ભગવત સેવા કરો, સ્વરૂપ ક્યાંથી લાવો? ત્યારે ગદાધરદાસે વિચાર્યું કે એક સ્વરૂપ આ મારા કાકાના ઘરે છે, તે કેવી રીતે મળે? હું તો આ બહિર્મુખથી બોલતો નથી. એમ વિચાર કરતા માલા તિલક ધારણ કરીને બહાર આવ્યા. ત્યારે ગદાધરદાસના કાકાએ કહ્યું, જે સેવક થયો તે સારું કર્યું, પરંતુ મારે ઘેર તો ચાલો. ત્યારે ગદાધરદાસે કહ્યું, મને તમારા ઘરમાં ઠાકુર છે તે આપો તો હું આવું. ત્યારે તેણે કહ્યું કે લઈ જાઓ, મારે ઠાકુરનું શું કામ છે? ત્યારે ગદાધરદાસ કાકાની સાથે ઘરે ગયા અને શ્રી ઠાકોરજી માગ્યા. ત્યારે કાકાએ કહ્યું કે ખાનપાન તો કરો, બપોર થયો છે, શ્રી ઠાકોરજી પછી લઈ જજો. ત્યારે ગદાધરદાસે કહ્યું, હવે અમારે અને તમારે જલ વ્યવહાર નહીં, શ્રી ઠાકોરજી આપો, અને હવે પછી તમે શ્રી ઠાકોરજીથી કામ ન રાખો તો આપો. ત્યારે કાકાએ કહ્યું કે અમે શૈવ માર્ગીય છીએ, અમારે ઠાકોરજીથી શું કામ? અમે તો મહાદેવજીને જાણીએ, તેથી જલ્દી લઈ જાઓ. શ્રી ઠાકોરજીએ ગદાધરદાસના કાકાનું મન એથી ફેરવ્યું કે ભગવદીએ જેનું ઘર છોડે ત્યાં ઠાકોરજી પણ ન રહે, તેથી જલ્દી આપ્યા. પછી શ્રી આચાર્યજીએ તે ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવીને શ્રી મદન મોહનજી નામ ધર્યું. ગૌર સ્વરૂપ છે. 3 દિવસ ગદાધરદાસ શ્રી આચાર્યજી પાસે રહ્યા, સેવાની બધી રીતિ શીખ્યા. શ્રી આચાર્યજીએ ભક્તિવર્ધિની ગ્રંથ કર્યો છે, તેનું વ્યાખ્યાન કર્યું છે. તેમાં આપે આજ્ઞા કરી છે કે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભિ વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ યતેત સદા. તેમાં સેવા અવ્યાવૃત્ત થઈને કરવી એમ કહ્યું. તેથી ઉતરતી કક્ષા એ કે વ્યાવૃત્તિ કરે અને હરિમાં મન રાખે. આ સાંભળતા જ ગદાધરદાસે સંકલ્પ કર્યો કે વ્યાવૃત્તિ કંઈ ન કરવી. પછી ગદાધરદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીથી વિદાય થઈ ઓરછા ગામે પોતાના ઘરે આવ્યા. એમનું લગ્ન તો થયું ન હતું, મા બાપ પણ ન હતા. એમની અવસ્થા પણ વર્ષ 30ની હતી. તેથી તેમણે સગા સંબંધીઓને કહ્યું, હવે તમે બીજા ઘરમાં જઈને રહો, હું વૈષ્ણવ થયો છું, હવે મારે અને તમારે જલનો પણ વ્યવહાર નથી. ત્યારે તેઓ બીજા ઘરમાં જઈને રહ્યા. પછી ગદાધરદાસ બધું ઘર ખાસા કરી, રસોઈ કરી, સેવા શ્રી ભોગ ધર્યો. શ્રી મદન મોહનજીની સેવા પ્રીતિથી કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ 1. તે ગદાધરદાસને શ્રી મદન મોહનજી સાનુભવ જણાવતા. પહેલા ગદાધરદાસ યજમાનના ઘરે જતા, જે જોઈએ તે લઈ આવતા. વૈષ્ણવ થયા પછી અવ્યાવૃત જેવા રહેતા. બધી જગ્યાએ જવું છોડી દીધું, જે આવે તેમાં નિર્વાહ કરે. એમનું ચિત્ત ફળરૂપ માનસી સેવામાં લાગ્યું. ચેતસ્તત પ્રવણમ સેવા, એ ભાવમાં મગ્ન રહે. તનુજા વિત્તજા જે બને તે કરે, બહુ સંગ્રહ કરે નહીં. જે આવે તેની સામગ્રી શ્રી મદન મોહનજીને ભોગ ધરે અને વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવી દેતા. એ પ્રકારે ત્યાગપૂર્વક રહેતા. પછી એવું બન્યું કે એક દિવસ ભગવદ ઈચ્છાથી યજમાનના ઘરેથી કંઈ આવ્યું નહીં. ભાવપ્રકાશ. તેનું કારણ એ કે શ્રી ઠાકોરજીએ પરીક્ષા લીધી કે અવ્યાવૃતનો સંકલ્પ થવો તો સહજ છે, પરંતુ ન મળે ત્યારે ધીરજ રહે એ મહાકઠન છે. તેથી કંઈ ન આવ્યું. ત્યારે મંગલામાં જલની લોટી ભોગ ધરી, શૃંગારમાં અને રાજભોગમાં પણ જલ જ ધર્યું. પછી ઉત્થાપનમાં અને શયન પર્યંત જલ જ ધર્યું, પરંતુ ઉધાર ન લીધું. ભાવપ્રકાશ. કેમ કે
એવો વ્યવહાર છે કે જે ઉધાર લે તો લેણદારનું જ્યાં સુધી દ્રવ્ય ન દે ત્યાં સુધી તેની સેવા ગણાય, પોતાની નહીં. અને કાળનું પ્રમાણ નહીં. ઉધારે લીધું ને દેહ છૂટી જાય તો ઋણ માથે રહે, જન્મ લેવો પડે એમ શાસ્ત્રમાં કહે છે. પરંતુ આમને તો કાળનો ડર નથી. અવ્યાવૃત્ત થઈ શ્રી આચાર્યજી મહાપ્રભુના ગ્રંથનો આશ્રય કર્યો છે. એમ કરતા રાત્રિ પ્રહર દોડ ગઈ. છાતીમાં આગ જેવું લાગ્યું કે આજે મારા ઠાકુર ભૂખ્યા રહ્યા. ભાવ પ્રકાશ. એનો હેતુ એ કે યદ્યપિ જલ ધરીને માનસીમાં બધું આરોગાવ્યું છે અને શ્રી ઠાકોરજી આરોગ્યા પણ છે, કેમ કે એ પણ શ્રી રાધા સહચરીની સખી છે. કલકંઠી એમનું નામ છે. કુમારિકાના યુથમાં છે. એમને શ્રી યમુનાજીનો આશ્રય છે. રાધા સહચરીના ગાન સમયે એ સ્વર પૂરે છે. એમનો પણ કંઠ બહુ સુંદર છે. તેથી શ્રી યમુનાજીના ભાવથી બધા ભોગમાં જલ જ ધર્યું. તેથી સઘળી સામગ્રી ભાવ વડે સિદ્ધ છે. પરંતુ આ સામગ્રીમાં વૈષ્ણવનું સમાધાન નથી, બધી ઇન્દ્રિયોની સેવા નથી. સામગ્રી હાથથી ધરે અને વ્રજભક્તોની માનસી પણ કરે અને શ્રી ઠાકોરજીને અલગ મનોરથ પણ કરે, એ પુષ્ટિ માર્ગની રીતિ છે. જો સામગ્રી હાથથી ભોગ ધરવામાં પ્રીતિ ન હોય તે વ્રજભક્તોનો ભાવ પણ છૂટી જાય, જ્ઞાન માર્ગની રીત થઈ જાય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. આ વાક્યમાં ગૂઢ અર્થ છે. મર્યાદા માર્ગીયના ભાવમાં પત્ર, પુષ્પ, ફળ, જલ જેવું બન્યું તેવું ધર્યું. સામગ્રીનો આગ્રહ નથી. અને ગીતામાં કહે છે કે ભક્ત થઈને ધરે, એમાં એ અર્થ છે કે ભક્ત હોય તે ચારે વસ્તુ વિવેકપૂર્વક ધરે. સ્નેહી હોય તેને ભક્ત કહીએ. તેમાં જે પત્ર તથા પોઈના પત્તા, અરવીના પત્તા, તેના પત્રોડા વગેરે કરી સ્નેહથી સિદ્ધ કરીને ધરે, જ્યારે અજ્ઞાનીને સ્નેહ નથી. તે મીઠા કડવા બધા પત્તા ધરે અને ફૂલમાં ગુલાબના ફૂલને ખાડમાં ભેળવી સામગ્રી કરી પ્રેમથી આરોગાવે. ફળ પણ સુંદર મીઠા કડવા ચાખીને ધરે. ભક્ત હોય તો ચાખે. યદ્યપિ મર્યાદામાં બિલડી સબરી હતી, તે પણ વનમાં ફળને ખાઈને ધરતી. કેમ કે ફળ ઝેરી હોય, કોઈ કીડાનું ખાધેલું હોય તો પહેલા મને દુઃખ થાય, પરંતુ શ્રી રામચંદ્રજીને ન થાય. આમ સ્નેહપૂર્વક વિચારતી. તેથી શ્રી રામચંદ્રજીએ વખાણ કર્યા કે આવા ફળ દશરથ પિતાને ત્યાં અને જનક વિદેયને ત્યાં લગ્નમાં પણ નથી ખાધા, કેમ કે ત્યાં આવી પ્રીતિ નહીં. ભક્ત સિદ્ધ કરીને ધરે, જ્ઞાની જેવું મળે તેવું ધરે. અને ગદાધર દાસ તો પુષ્ટિ માર્ગીય લીલા સંબંધી છે, તેથી ભાવપૂર્વક જલતો ધર્યું, પરંતુ સ્નેહી છે, તેથી છાતીમાં આગ લાગી કે આજ કંઈ ન આવ્યું. તેથી છાતીમાં વિરહરૂપી આગ લાગી કે આજ કંઈ ધર્યું નહીં. કારણ કે જે વૈષ્ણવને લેવડાવ્યા વિના શ્રી ઠાકોરજી ભૂખ્યા જ છે. આ પ્રકારનો ગૂઢ ભાવ તેમના હૃદયનો છે. શ્રી ઠાકોરજીને વિરહનું દાન તેમને કરવું છે, તેથી કંઈ ન આવ્યું. તેથી છાતીમાં વિરહરૂપી અગ્નિ લાગી અને મુખ્ય અધિકારી થયા. જેને વિરહ નથી તેને પુષ્ટિ માર્ગનું ફળ નથી. આ પ્રકારે દોઢ પ્રહર રાત્રિ ગઈ. ત્યારે એક યજમાન આવ્યો. ગદાધર દાસને પોકારીને કમાડ ખોલાવીને રૂપિયા 4 અને કંઈક વસ્ત્રાદિક આપ્યા અને કહ્યું કે આજ મારે શુદ્ધ શ્રાદ્ધ હતું, તેની દક્ષિણા લો, એમ કહી ઘરે ગયો. ગદાધર દાસના હૃદયમાં વિરહ તો બહુ કે જલ્દી કઈ વસ્તુ ધરું. એ ભાવથી 1 રૂપિયો લઈ સામગ્રી લેવાને બજારમાં ગયા. બજારમાં એક હલવાઈ જલેબી કરતો હતો. તે જોતાં જ તેને પૂછ્યું, આમાંથી કોઈને આપી તો નથી ને? ત્યારે તેણે કહ્યું, હમણાં કરી છે, વેચી નથી. ત્યારે રૂપિયો દઈ કહે, જલેબી તોલી દે. તે લઈને ઘરે આવ્યા. નાઈને શ્રી ઠાકોરજીને જલેબી ભોગ ધરી. પછી શ્રી ઠાકોરજીને પોઢાવી, વૈષ્ણવને બોલાવી મહાપ્રસાદ બધો લેવડાવી દીધો. પોતે ભૂખ્યા સૂઈ રહ્યા, પરંતુ મનમાં સુખ પામ્યા કે શ્રી ઠાકોરજી આરોગ્યા.
અને વૈષ્ણવના સમાધાનનો દિવસ ખાલી ન પડ્યો. પછી 3 રૂપિયાનું સીધું સામાન લાવી સામગ્રી કરી ભોગ ધર્યા. પછી શ્રી ઠાકોરજીને પોઢાવી વૈષ્ણવને બોલાવી મહાપ્રસાદની પાતર ધરી. ત્યારે વૈષ્ણવ મહાપ્રસાદ લેતા બોલ્યા કે ગદાધરદાસ, રાત્રિએ મહાપ્રસાદ લીધો તે સામગ્રી તો અમે પણ કરીએ છીએ, પરંતુ એવો સ્વાદ નથી આવતો, માટે એવી ક્રિયા અમને પણ બતાવો. ત્યારે ગદાધરદાસે કહ્યું, કાલે મારા ઘરમાં કંઈ ન હતું, પરંતુ રાત્રિએ રૂપિયા 4 આવ્યા, તેમાંથી 1 રૂપિયાની જલેબી બજારમાંથી લાવ્યો, વગેરે પ્રકાર બધો કર્યો. ત્યારે બધા વૈષ્ણવો ગદાધરદાસની ઉપર પ્રસન્ન થયા. ભાવ પ્રકાશ. તેનો હેતુ એ છે કે શ્રી ઠાકોરજી અને શ્રી આચાર્યજી એમના ઉપર પ્રસન્ન છે. બધા વૈષ્ણવના હૃદયમાં તેઓ છે. બુદ્ધિ પ્રેરક તો શ્રી કૃષ્ણ છે, પણ નિષ્કપટ શુદ્ધ ભાવવાળા વૈષ્ણવ પર કોઈ અપ્રસન્ન ન થાય. આ પ્રકારે વૈષ્ણવ પ્રસન્ન થયા. ત્યારે ગદાધરદાસજીએ એક કીર્તન ગાયું. ગોવિંદ પદ પલ્લવ સિર પર બિરાજમાન, તિનકો કહા કહી આવે સુખ કો પ્રમાણ. બ્રજ દિનેશ દેશ બસત, કાલા નલહું ન ત્રસત, બિલસત મન હુલસત, કરી લીલા રસપાન. ભીંજે નિત નૈન રહત, હરિ કે ગુણગાન કહત. जानत नहीं त्रिविध ताप, मानत नहीं आन. तिनके मुख कमल दरस, पावन पद रेणु परस. अधम जन गदाधर से पावत सन्मान. કહે છે કે હું અધમજન છું, પરંતુ તમે ભગવદીય છો, તેથી મારા જેવાનું સન્માન કરો છો. આ પ્રકારે વૈષ્ણવમાં અને શ્રી ઠાકોરજીમાં દ્રઢ પ્રીતિ એક રસ હતી. તેથી શ્રી ઠાકોરજી અને વૈષ્ણવ એમને વશ હતા. એવા ગદાધરદાસ ઉત્તમ ભગવદી હતા. વાર્તા પ્રસંગ 2. ફરી એક દિવસ ગદાધરદાસે વૈષ્ણવોને મહાપ્રસાદ લેવા માટે બોલાવ્યા હતા. બધી સામગ્રી કરી, પરંતુ શાક કંઈ ન હતું. ત્યારે ગદાધરદાસે વૈષ્ણવ બેઠા હતા તેમને કહ્યું કે એવો કોઈ વૈષ્ણવ છે કે શાક લઈ આવે. ત્યારે માધવદાસ વેણીદાસના ભાઈ કે જેમણે વેશ્યા ઘરમાં રાખી હતી તે બોલ્યા, કહો તો હું લઈ આવું. ભાવ પ્રકાશ. એનો આશય એ કે મેં વેશ્યા રાખી છે, મારું દ્રવ્ય મારું લાવ્યું, લેશો? ત્યારે ગદાધરદાસ કહે, લઈ આવો. કારણ ગદાધરદાસના હૃદયમાં દોષ દ્રષ્ટિ નથી. શ્રી આચાર્યજીનો સંબંધ જાણે છે, તેથી કહે લઈ આવો. ત્યારે માધવદાસ બથુઆની ભાજી લઈ આવ્યા. ગદાધરદાસે પ્રસન્ન થઈને કહ્યું, જલ્દી સુધારી દો. ભાવ પ્રકાશ. એમાં એ સૂચ્યું કે પ્રીતિથી લાવ્યા ત્યારે સુધારવાની મુખ્ય સેવા પણ આપી. તેમાં જણાવ્યું કે સેવા પ્રીતિથી કરવી. પછી કેવો પણ જીવ હોય તો પણ તેના હાથનું શ્રી ઠાકોરજી પ્રીતિથી અંગીકાર કરે છે. પછી સામગ્રી સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો. સમય થયે ભોગ સરાવી અનોસર કરી બધા વૈષ્ણવોને મહાપ્રસાદની પાતર ધરી. ત્યારે વૈષ્ણવોએ મહાપ્રસાદ લેતા શાકને વખાણ્યું. ગદાધરદાસ પીરસતા જ્યારે માધવદાસ પાસે આવ્યા ત્યારે પ્રસન્ન થઈને માધવદાસને કહે કે તારું લાવેલું શાક શ્રી ઠાકોરજી આરોગ્યા છે, તેથી તને હરિભક્તિ દ્રઢ થશે, એ આશીર્વાદ દીધો. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે રંચક સેવા શાકની માધવદાસે દીનતાથી કરી તો શ્રી ઠાકોરજી પ્રીતિથી આરોગ્યા. શ્રી ઠાકોરજી પ્રીતિથી આરોગ્યા એ ત્યારે જાણીએ કે જ્યારે વૈષ્ણવ મહાપ્રસાદ લઈ વખાણ કરે, એટલે બંને સેવા સિદ્ધ થાય. ફરી ભગવદીય સમાન ઉદાર કોઈ નથી કે રંચક શાકની સેવા કરી તેમાં જન્મ જન્મનો સંચાર મટાડી હરિભક્તિ કરી દીધા. એવા ગદાધરદાસ ભગવદીય છે. વાર્તા પ્રસંગ 3. બીજું, એક દિવસ ગામ બહાર વણઝારો આવી ઉતર્યો હતો. તેને બળદ જોઈતા હતા. તે ગામમાં આવ્યો. ગામમાં ગદાધરદાસના સગા બ્રાહ્મણ હતા. તેઓ ગદાધરદાસની ઈર્ષ્યા કરતા કે ભગત થઈ ગયો છે. તે વણઝારાએ આ બ્રાહ્મણોને પૂછ્યું કે અમારે બળદ વેચાતા લેવા છે, તે ક્યાંથી મળશે?
ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, ગદાધરદાસ ભગત છે, તેમને ત્યાંથી જેટલા બળદ જોઈએ તેટલા લો, પરંતુ એમ તો એ નહીં આપે. એમની પાસે પહેલા રૂપિયા આપી આવો અને કહેજો કે જ્યાંથી ઈચ્છા હોય ત્યાંથી મંગાવી દો, પછી બીજા દિવસે જજો, ત્યારે બળદ તમને મળશે. એટલે તે વણઝારો ₹100 લઈ ગદાધરદાસની પાસે આવ્યો અને કહ્યું, અમને બળદ લેવા છે, તે અમને મંગાવી આપો. ત્યારે ગદાધરદાસે કહ્યું, ભાઈ, અમારે બળદ ક્યાં છે? ગામમાં પૂછો, અમે તો જાણતા નથી. ત્યારે વણઝારાએ ₹100 ગદાધરદાસની આગળ મૂક્યા, પછી ઉઠીને ચાલ્યો અને કહ્યું, કાલે બળદ લેવા આવીશ. મને ગામના લોકોએ આ પ્રકારે બતાવ્યું છે. ત્યારે ગદાધરદાસે જાણ્યું કે અમારી જ્ઞાતિનાએ આને ભરમાવ્યો છે. પછી ગદાધરદાસે કહ્યું, કાલ મધ્યાહન સમયે તો તમે રૂપિયા નહીં જોઈ શકો. તો પણ વણઝારો પ્રસન્ન થઈને કહે કે ભલે, એ રૂપિયા રાખો. પછી ગદાધરદાસજીએ ₹100ની સામગ્રી મંગાવી, બધો પાક સિદ્ધ કરી, બીજા દિવસે ભોગ ધર્યો. પછી પોતે બધા વૈષ્ણવને પીરસતા હતા. મધ્યાહન થયો ત્યારે વણઝારો આવ્યો. ત્યારે ગદાધરદાસે કહ્યું, ઠીક સમય ઉપર આવ્યો. આ બધા શ્રી ઠાકોરજીના બળદ છે, એમાં વાછડા પણ છે, તરુણ પણ છે, જેવા જોઈએ તેવા જોઈને લો. ભાવ પ્રકાશ. તેનો આશય એ કે બળદ ધર્મનું રૂપ છે. તેથી ગદાધરદાસ કહે, આજના કાળમાં ધર્મ આ વૈષ્ણવમાં છે. ધર્મ લેવો હોય તો જોઈ લે. બળદને જે કામમાં લગાડો તે કરે, ના ન કહે. જે ખવડાવો તે જ ખાય, સંતોષ કરે, તેવા આ વૈષ્ણવ છે. જે બધા કામમાં ચાલે છે અને તેને જે પ્રાપ્ત થાય તેમાં સંતોષ છે. તે વણઝારાની સામગ્રી શ્રી ઠાકોરજી આરોગ્યા. વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધો અને ગદાધરદાસે પ્રસન્ન થઈને ઉપર પ્રમાણે કહ્યું. તેથી તે વણઝારાને જ્ઞાન થઈ ગયું કે આ તો ભગવત ભક્ત છે. ગામના લોકોએ મસ્કરી કરી, લડાવવાનો ઉપાય કર્યો હતો, પરંતુ મારા તો મોટા ભાગ્ય છે કે આ બાણે મારા સરખા પાપીની સત્તા અંગીકાર કરી. હવે હું એમને શરણે જઈ કૃતાર્થ થઉં. ત્યારે સાષ્ટાંગ દંડવત કરીને ગદાધરદાસને તેને કહ્યું, હું રાત્રિ દિન સંસાર સમુદ્રમાં ભટકું છું. હવે તમારી શરણે આવ્યો છું, મારો ઉદ્ધાર કરો. ત્યારે ગદાધરદાસે કહ્યું, અમે તો સેવક કરતા નથી, પરંતુ આ બધા વૈષ્ણવો અને અમે શ્રી આચાર્યજીના સેવક છીએ. તે અડેલમાં બિરાજે છે, તેમનો સેવક થા. પછી ગદાધરદાસે તેને દૈવી જીવ જાણીને મહાપ્રસાદ આપ્યો. પછી વણઝારો અડેલ આવી શ્રી આચાર્યજી પાસે નામ પામી કૃતાર્થ થયો. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે ભગવદીયના એક ક્ષણના સંગથી ઉત્તમ જીવ હોય તો તેનું કાર્ય થઈ જાય. ગદાધરદાસ એવા ભગવદી હતા. તેમના હૃદયનો અગાધ ભાવ છે તે કેવી રીતે કહી શકાય. ગદાધરદાસજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેથી એમની વાર્તાનો પાર નથી કે ક્યાં સુધી કહીએ. વાર્તા 9. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક વેણીદાસ માધવદાસ બે ભાઈ ક્ષત્રિય હતા. કડામાં રહેતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. વેણીદાસ વૃષભાનજીના ગાડાનો બળદ છે. તેણે ઋષભ સખાને શીંગડું માર્યું. તેથી 3 દિવસ સુધી ઋષભ સખા દુઃખ પામ્યા. તેના શાપથી તે પૃથ્વી પર પડ્યા. અને માધવદાસ તે રત્નપ્રભા લલિતાજીની સખી છે. અહીં ભગવદ ઈચ્છાથી બંને ભાઈ થયા, પરંતુ મન મળે નહીં. તે માધવદાસે વેશ્યા ઘરમાં રાખી હતી. તેથી વૈષ્ણવ બધા નિંદા કરતા, પરંતુ તે વેશ્યા વૈષ્ણવ દૈવી હતી. ચંદ્રાવલીની સખી ચંદ્રલતા લીલામાં એમનું નામ હતું.
અલૌકિક સંબંધ વિના દૈવી જીવની આ રીતે દ્રઢ પ્રીતિ બંધાય નહીં. વાર્તા પ્રસંગ એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી કળામાં પધાર્યા ત્યારે બધા વૈષ્ણવો દર્શને આવ્યા. માધવદાસે આ સાંભળ્યું એટલે એમણે પણ આવી શ્રી આચાર્યજીને દંડવત કર્યા. ત્યારે સઘળા વૈષ્ણવો જે દર્શને આવ્યા હતા તેમણે શ્રી આચાર્યજીને કહ્યું, મહારાજ, માધવદાસે વેશ્યા રાખી છે. ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું, કેમ માધવદાસ, ત્યાં વેશ્યા રાખી છે? ત્યારે માધવદાસે કહ્યું, મહારાજ, મારું મન એના ઉપર આસક્ત છે, તેથી રાખી છે. એ પ્રકારે 3 વાર શ્રી આચાર્યજીએ પૂછ્યું અને 3 વાર માધવદાસે કહ્યું, મહારાજ, મારું મન તેના ઉપર આસક્ત છે, તેથી રાખી છે. ત્યારે શ્રી આચાર્યજી ચૂપ થઈ રહ્યા. એનો અભિપ્રાય એ કે પ્રથમ વૈષ્ણવો નિંદા કરતા તે પણ માધવદાસને વેશ્યાનો છંગ છોડાવવા માટે કે નિંદાથી લાજ પામીને છોડી દે તેથી કરતા. પોતાનો ભાઈ જાણીને ઈર્ષ્યા દ્વેષભાવ નહીં હતો. જો દ્વેષ હોય તો બધાને બાધક થાય. પછી શ્રી આચાર્યજીને વૈષ્ણવોએ કહ્યું તે પણ માધવદાસના માટે કે શ્રી આચાર્યજીના કહેવાથી છૂટે તો સારું. લૌકિકમાં વૈષ્ણવોની નિંદા થાય છે તેથી છૂટે તો સારું. પરંતુ શ્રી આચાર્યજી તો સર્વ લીલાનો પ્રકાર જાણે છે, તેથી કહે, કેમ માધવદાસ, તું વેશ્યા રાખે છે? એમ કહ્યું. એમ કહેતા કે વેશ્યાનો સંગ છોડી દે, તને બાધક છે, તો માધવદાસ તેને છોડી દે. પરંતુ ગર્ભિત રીતે પોતે વખાણ કર્યા, કેમ માધવદાસ, વેશ્યા જેવી હીનને અંગીકાર કરી? સંસારમાં વહી જતી હતી તેને રાખી? લૌકિકથી ન ડર્યો? ત્યારે માધવદાસે કહ્યું, મન એની ઉપર આસક્ત થઈ ગયું છે એટલે રાખી છે. એનું ક્યાંય ઠેકાણું નથી, તેથી સંસારની લાજ શરમ તથા વૈષ્ણવની કાણી છોડીને પણ રાખી છે. તે મેં નથી રાખી. મનના પ્રેરક આપ છો, આપે જ તેના ઉપર મન આસક્ત કર્યું. આ પ્રકારે 3 વખત કહ્યું તે એટલા માટે કે જો સાચી પ્રીતિ હશે તો એક સરખા દ્રઢ વચન સાચા નીકળશે. અને સાચી 3 વખત એ જ પ્રમાણે માધવદાસે કહ્યું. ત્યારે પોતે પ્રસન્ન થયા કે આવા ટેકના વૈષ્ણવ દુર્લભ છે. બીજી કાંઈ જ આજ્ઞા ન કરી. ત્યારે સઘળા વૈષ્ણવો શ્રી આચાર્યજી મહાપ્રભુને કહે, મહારાજ, હજુ સુધી આપની મર્યાદા હતી, હવે આપને પણ કહી છૂટ્યો. આપે એને કંઈ ન કહ્યું? ભાવ પ્રકાશ. એનો આશય એ કે વૈષ્ણવોને મોટી ચિંતા થઈ કે આપ આગળ સ્પષ્ટ કહી દીધું, હવે એનું કલ્યાણ કેમ થશે? એ ચિંતા કરી ફરી વૈષ્ણવોએ કહ્યું, આપે એને કંઈ ન કહ્યું? એમને કહો, એમ જણાવ્યું. ત્યારે શ્રી આચાર્યજીએ વૈષ્ણવનું સમાધાન કર્યું, તમે ચિંતા ન કરો, એનું મન એના ઉપર આસક્ત છે, તેથી ઠાકોરજીને ફેરવતા કેટલી વાર લાગશે? અને ગદાધર સાથે એને આશીર્વાદ આપ્યા છે કે હરિભક્તિ દ્રઢ થશે, તે જ આ માધવદાસ છે. ભાવ પ્રકાશ. એમ કહી એ જણાવ્યું કે આની ચિંતા તમે ન કરો. આ પોતે સંસારમાં પડવાવાળો નથી. વેશ્યા વગેરે બીજાને પણ તે સંસારમાંથી કાઢવાવાળું છે. ગદાધર દાસે દૃઢ ભક્તિ આપી તે મેં આપી છે. હવે જો હું હઠ કરીને છોડાવું તો ગદાધર દાસ ભગવદ્યની કૃપા કેમ જાણી જાય? અને ગદાધર દાસે હરિભક્તિ આપી છે તે દ્રઢ થશે. તમે આની ચિંતા ન કરો. ત્યારે બધા વૈષ્ણવો પ્રસન્ન થઈને ચૂપ રહ્યા. પછી માધવદાસનું મન ફર્યું અને વેશ્યાને દૂર કરી વૈષ્ણવની રીતે મર્યાદામાં ચાલવા લાગ્યા. સારા વૈષ્ણવ થયા. ભાવ પ્રકાશ. આમાં એ જણાવ્યું કે વેશ્યાને દૂર કરી તેનો એવો અર્થ સમજવો કે વેશ્યાને બતાવ્યું
કે તું શ્રી ગુસાઈજીની સખી છે, જ્યારે શ્રી ગુસાઈજી પધારશે ત્યારે તારું કાર્ય થશે, તેથી હવે મારે અને તારે ન બને, એમ કહીને કાઢી. ત્યારે તે વેશ્યાએ 15 વર્ષ ઘી વિનાની લુખી અંગારથી ખાઈને નિર્વાહ કર્યો. પછી શ્રી ગુસાઈજી કડામાં પધાર્યા ત્યારે વેશ્યાએ સાંભળ્યું, એટલે શ્રી ગુસાઈજીને આવીને વિનંતી કરી, મહારાજ, મને અંગીકાર કરો. ત્યારે શ્રી ગુસાઈજી કહે, અમે વેશ્યાને સેવક નથી કરતા. ત્યારે ઘરે આવીને પડી રહી, અન્ન જળ છોડી દીધું. 8 દિવસ શ્રી ગુસાઈજી કડામાં રહ્યા. દૂરથી વેશ્યા દર્શન કરી જાય. 9મા દિવસે શ્રી ગુસાઈજી પધારવા લાગ્યા ત્યારે વેશ્યા 2 મનુષ્યોના હાથ પકડીને આવી અને કહ્યું, મહારાજ, આજ 9મો દિવસ છે અન્ન જલ વિના. હવે મારા પ્રાણ છૂટશે જો આપ અંગીકાર નહીં કરો તો. ત્યારે શ્રી ગુસાઈજીએ જાણ્યું કે હવે આનો દોષ દૂર થયો છે, શુદ્ધ થઈ છે, એટલે તે વેશ્યાને નામ સંભળાવ્યું. પછી તેણીએ બ્રહ્મ સંબંધની વિનંતી કરી, મહારાજ, માધવદાસ કહી ગયા છે કે તું શ્રી ગુસાઈજીની દાસી છો, તેથી આપણે માટે વર્ષ 15 સુધી સૂકી અંગારથી ખાઈને દેહ રાખી છે. હવે જે આજ્ઞા કરો તે હું કરું. હું તો દુષ્ટ છું, પરંતુ માધવદાસના સંબંધથી મને શ્રી આચાર્યજી મહાપ્રભુજીના દર્શન પણ થયા છે અને આપના દર્શન પણ થયા. તેથી મને બ્રહ્મ સંબંધ કરાવી મારા માથે ભગવત સેવા પધરાવો તો મારા પ્રાણ રહેશે. ત્યારે શ્રી ગુસાઈજીએ તેનો શુદ્ધ ભાવ જોઈને તેને બ્રહ્મ સંબંધ કરાવ્યું. લાલજી પધરાવી દીધા. પછી વૈષ્ણવોને આપે કહ્યું, આને સેવાની રીતિ ભાંતિ બધી બતાવી દેજો. તે પ્રકારે એ સેવા કરે. એ પ્રમાણે સેવા કરતા વેશ્યાને અટકાવ થયો. ત્યારે વૈષ્ણવો તો રોકે કે 4 દિવસ સુધી જલાદી કોઈ વસ્તુને ન અડો, પરંતુ એને પ્રેમ ગણો, તેથી રહેવાય નહીં. અટકાવમાં પણ સેવા કરે. પછી 5મા દિવસે અપરસ કાઢે. શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવે. તેથી વૈષ્ણવોએ તેનાથી વ્યવહાર છોડી દીધો. પછી થોડા દિવસમાં શ્રી ગુસાઈજી કડા પધાર્યા. ત્યારે બધાએ શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, એ વેશ્યા અટકાવમાં પણ ઘણું રોકવા છતાં માનતી નથી, સેવા કરે છે. એવું સાંભળી શ્રી ગુસાઈજીએ વેશ્યાને પાસે બોલાવી પૂછ્યું, અટકાવમાં લોટી કેમ ભરો છો? ત્યારે વેશ્યાએ કહ્યું, મહારાજ, મારા જેટલા રૂવાડા છે તેટલા ધણી લૌકિકમાં કર્યા છે. હવે અલૌકિક ધણી આપે પધરાવી દીધો, તેના વિના 4 દિવસ કેમ રહી શકાય? આપ તો અંતર્યામી છો, એક ક્ષણનો અંતરાય સહ્યો જતો નથી. ફરી 5મા દિવસે અપરસ કાઢી પંચામૃતથી શ્રી ઠાકોરજીને સ્નાન પણ કરાવું છું. આ મર્યાદા પણ રાખું છું. હવે આપ બધાના અંતરની જાણો છો, જેમ આજ્ઞા કરો તેમ કરું. આ સાંભળીને શ્રી ગુસાઈજીએ કહ્યું, જેમ કરે છે તેમ જ કરજે. એ પ્રકારે એનું સમાધાન કરી ઘરે મોકલી અને કહ્યું, જા, જલ્દી, તારા માટે શ્રી ઠાકોરજી બેસી રહ્યા છે. ત્યારે તે દંડવત કરીને ગઈ. પછી શ્રી ગુસાઈજી વૈષ્ણવને કહે કે એ વેશ્યા જે કરે તે કરવા દો, એને કંઈ કહેતા નહીં, અને એની દેખાદેખી બીજા કોઈ ન કરતા. એના ઉપર શ્રી ઠાકોરજી એ જ પ્રકારે પ્રસન્ન છે. તમારા ઉપર મર્યાદાથી જ પ્રસન્ન થશે. આ પ્રકારે તે વેશ્યાને માધવદાસના સંગથી પ્રેમ થયો. વાર્તા પ્રસંગ 2. માધવદાસ વેણીદાસને મળીને રહેતા. એક દિવસ મોતીની માળા બહુ મૂલ્યની વેચાવા આવી. તે જોઈને માધવદાસે વેણીદાસને કહ્યું, આ માળા શ્રી નવનીત પ્રિયજીને લાયક છે, તે લો. ત્યારે વેણીદાસે કહ્યું, માળાની શી વાત છે? અમારે જે કંઈ વસ્તુ છે
તે બધી શ્રી ઠાકોરજીની જ છે એમ કહી વાતને ટાળી દીધી. ત્યારે માધવદાસે કહ્યું કે બધું ઠાકોરજીનું છે, ત્યારે શ્રી ઠાકોરજીને માટે માલા કેમ નથી લેતા? ત્યારે વેણીદાસે કહ્યું કે અમારાથી કેવી રીતે લીધી જાય, કેમ કે અમે ગૃહસ્થ છીએ. ત્યારે માધવદાસે કહ્યું, મારું દ્રવ્ય વાંટી દો, હું તમારાથી અલગ રહીશ. ભાવ પ્રકાશ. એમાં એમ જણાવ્યું કે સંસારમાં આસક્ત હોય તેઓ લોકોને દેખાડવાને માટે બધું શ્રી ઠાકોરજીનું છે એમ કહે, પરંતુ શ્રી ઠાકોરજીના માટે ખર્ચ ન કરે. ભાવ પ્રકાશ. એમાં એ કહ્યું, તમે બળદ છો, તેથી કેવલ ગૃહસ્થાશ્રમનો વ્યવહાર રૂપી બોજ ઉઠાવો, હું તો અલગ રહી મનોરથ કરીશ. પછી દ્રવ્ય અડધું વાંટીને અલગ થયા. દ્રવ્ય થોડું, તેથી માલા લેવાય નહીં, પરંતુ મનમાં એવું કે એવી માલા શ્રી નવનીત પ્રિયજીને અંગીકાર થાય તો સારું. પછી દ્રવ્ય લઈને દક્ષિણ તરફ કમાવા ગયા. અહીંયા માલાનો માધવદાસે અલૌકિક રીતે અંગીકાર વિચાર્યો છે, તેથી તે લૌકિકમાં જાય નહીં. તે માલા પ્રયાગમાં વેચાવા આવી. ત્યારે પ્રયાગના વૈષ્ણવોએ વેચાતી લઈ તે શ્રી આચાર્યજીને આપી. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રી નવનીત પ્રિયજીને પહેરાવી. દક્ષિણમાં માધવદાસ દ્રવ્ય બહુ કમાણા, તેથી પહેલાની માળાથી પણ ઉત્તમ માળા લઈને ચાલ્યા. માર્ગમાં એક મોટી નદી આવી, ત્યાં નાવ ઉપર બેઠા. બીજા પણ ઘણા લોકો બેઠા. પછી નાવ મધ્ય ધારામાં જ્યારે આવી ત્યારે શ્રી નવનીત પ્રિયજી લાલ છડી લઈને આવ્યા. એકલા માધવદાસને આ દર્શન થયા. ત્યારે શ્રીમુખે કહ્યું, નાવ ડૂબાડું? ત્યારે માધવદાસ કહે, નિજે છાત કરીષ્યતિ. ત્યારે શ્રી નવનીત પ્રિયજી કહે, તું ક્યાં ગયો હતો? ત્યારે માધવદાસ કહે, માળા લેવા ગયો હતો. ત્યારે શ્રી નવનીત પ્રિયજી કહે, શું અમારે માળા નથી? જો એ જ માળા શ્રી આચાર્યજીએ ધરાવી છે, બીજી પણ મારે ઘણી છે. ત્યારે માધવદાસે કહ્યું, મહારાજ, આપણે ઘણી છે, પરંતુ સેવકોનો એ ધર્મ નથી કે બેસી રહે, ઉદ્યમ કરવો જોઈએ. ત્યારે નાવ ડૂબવાથી રહી. ભાવ પ્રકાશ. ભાવ પ્રકાશ. શ્રી ઠાકોરજીએ નાવ ઉપર આવીને એટલા માટે કહ્યું કે તારી પાછળ મારે પણ દક્ષિણમાં જવું પડ્યું. તું કેમ ગયો? મારે શું માલા નથી? તેથી નાવ ડૂબાડો તો શું કરે? મનોરથ તારો ધર્યો રહે. ત્યારે માધવદાસ કહે, નિજે છાત કરીષ્યતિ, એટલે નિજા નામ સેવકા નામ ઈચ્છાત કરીષ્યતિ. ભક્તોની જે ઈચ્છા હોય તે પ્રમાણે જ આપ સદા કરતા આવ્યા છો. ભક્ત મનોરથ પુરકાય નમઃ એવું આપનું નામ છે. તેથી માલાનો અંગીકાર શ્રી આચાર્ય મહાપ્રભુજીની દ્વારા થશે. તે પછી શરીર રૂપી નાવ ડૂબે તેની મને કાંઈ ચિંતા નથી. જ્યારે આપની ઈચ્છામાં આવે ત્યારે ડૂબાડજો. અને તમારે માળા ઘણી છે, તેમાં સેવકનો ઉદ્યમ શો? તેથી આપના વિશે જે કંઈ મનોરથ મારાથી બની આવે તે હું કરું તો ઉદ્યમ સફળ છે. નહીં તો ગૃહસ્થાશ્રમમાં તો વૃથા પછી મરવું છે જ. તેથી સેવકોનો ધર્મ એ કે સદા અંગીકાર સંબંધી મનોરથ કરતા રહેવું. ત્યારે શ્રી ઠાકોરજીએ નાવ ડૂબવાથી રાખી. નહીં તો જેમ શ્રી ઠાકોરજી નાવ ડૂબાવવાનું કહે તેમ માધવદાસ પણ ભગવદ ઈચ્છા કહેતા. ભક્તની આજ્ઞા હોય તો ડૂબે જ, પરંતુ નિજે જ છાત કહ્યું. નિજ જે ભક્ત તેમની ઈચ્છા માલા અંગીકાર કરાવવાની છે એ પ્રકારે કહ્યું. અને માધવદાસને તો નાવ ડૂબવાની ચિંતા નથી, પરંતુ બીજા પણ નાવ ઉપર જે બેઠા છે તે ભક્તના સંગથી બચવા જોઈએ. એમને માધવદાસ કેમ ડૂબવા દે? ભગવદીયની વાણી ગૂઢ હોય છે. ભગવાન સમજાવે કે કૃપા કરે તે સમજે. અને નાવ ડોલવા લાગી હતી ત્યારે બધાનું મુખ સુકાઈ ગયું હતું.
નાવિકે કહ્યું, નાવ અમારે હાથ નથી. તે સમયે એક માધવદાસનું મન જ પ્રસન્ન હતું, તેથી નાવ ડૂબવાથી રહી. ત્યારે બધાએ કહ્યું કે એ મહાપુરુષ બેઠા છે, તેથી નાવ બચી, નહીં તો બધા ડૂબત. પછી પાર ઉતર્યા બાદ કેટલાક દિવસોમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પાસે માધવદાસ આવ્યા. ત્યારે માધવદાસને શ્રી આચાર્યજી મહાપ્રભુએ કહ્યું, નાવ ડૂબવાથી કેમ રીતે રહી? ત્યારે માધવદાસે શ્રી આચાર્યજીને બધા સમાચાર કહ્યા. શ્રી આચાર્યજી બધા વૈષ્ણવને કહે કે જુઓ, આ એ જ માધવદાસ છે. કેવો ટેકનો વૈષ્ણવ થયો. તે દિવસથી માલાનું નામ માધવદાસ કહે છે. આજે પણ બધા તે પ્રમાણે કહે છે. ભાવપ્રકાશ આ પ્રમાણે કહી એમ જણાવ્યું કે જેમ લીલામાં એમનું નામ રત્નપ્રભા છે, તેવો જ રત્ન જેવો પ્રકાશ માધવદાસની વાર્તાનો છે. આ વાર્તામાં ભગવદીય આશીર્વાદનો ઉત્કર્ષ પ્રગટ કર્યો. તે માધવદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદી હતા, તેથી એમની વાર્તાનો પાર નથી. વાર્તા 10. હવે શ્રી આચાર્યજીના સેવક હરિવંશ પાઠક સારસ્વત બ્રાહ્મણ કાશીના, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવપ્રકાશ એ લીલામાં ગતિ ઉત્તાલિકા વિશાખાજીની સખી છે. સઘરી સેવા સામગ્રી તત્કાલ સિદ્ધ કરે છે. એમની ચાલ, એમની ક્રિયા ઉતાવળી છે, તેથી વિશાખાજી એમના ઉપર બહુ પ્રસન્ન રહેતા. તે હરિવંશ પાઠક પહેલાં ગણેશના ઉપાસક હતા. તે જ્યારે શ્રી આચાર્યજીએ પત્રાવલંબન ગ્રંથ કાશીમાં કર્યો અને પંડિતોને જીત્યા, ત્યારે હરિવંશ પાઠકના મનમાં આવ્યું કે હું પણ શ્રી આચાર્યજી મહાપ્રભુના દર્શન કરી આવું. પછી દર્શન માટે આવ્યા. ત્યારે વિપ્ર રૂપે જોઈને મનમાં આવ્યું કે એ પણ બ્રાહ્મણ છે, અમે પણ બ્રાહ્મણ છીએ, એ પંડિત છે, તેથી મારે એમનાથી શું કામ છે? મને ગણેશના દર્શનમાં ઢીલ થાય તે ઠીક નહીં. એમ વિચારી દૂરથી જોઈને પાછા ફર્યા અને ઘરમાં આવી ગણેશની પૂજાનો સામાન લઈ ચાલવા લાગ્યા. પણ દ્વાર ઉપર ઠોકર વાગી, તેથી પડી ગયા અને મૂર્છા આવી ગઈ. ત્યારે ગણેશ સ્વપ્નમાં હરિવંશ પાઠકને કહે, તું શ્રી આચાર્યજીના દર્શન કર્યા વિના મારી પાસે આવતો હતો, તેથી હું તારું મુખ નહીં જોઉં. તે શ્રી આચાર્યજીનો અપરાધ કર્યો છે. શ્રી આચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ છે, તેમની પાસે અપરાધ ક્ષમા કરાવી મારી પાસે આવજે. ત્યારે હરિવંશ પાઠકને શરીરની શુદ્ધ આવી, એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવી દંડવત કરી વિનંતી કરી, મહારાજ આપ પૂર્ણ પુરુષોત્તમ છો એ મેં જાણ્યું. હવે મારો અપરાધ ક્ષમા કરી મને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, કેમ? અમે પણ બ્રાહ્મણ છીએ, તમે પણ બ્રાહ્મણ છો, શરણે આવવાનું કેમ કહો છો? ત્યારે હરિવંશ પાઠકે કહ્યું, મહારાજ અમે તો અજ્ઞાની જીવ છીએ, સંસાર સમુદ્રમાં પડ્યા છીએ, તે આપના સ્વરૂપને શું જાણીએ? અમે તો ગણેશના ઉપાસક છીએ, તે ગણેશ પણ આપના અપરાધથી ડરે છે, તેથી મને આપની પાસે મોકલ્યો છે કે અપરાધ ક્ષમા કરાવીને આવો. ત્યારે મેં હવે જાણ્યું કે અમારાથી મોટા આપ છો, હવે મને શરણે લો. શ્રી આચાર્યજી શેઠ પુરુષોત્તમદાસને ત્યાં ઉતર્યા હતા. ત્યાં હરિવંશ પાઠકને નામ સંભળાવ્યું. ત્યારે હરિવંશ પાઠકે વિનંતી કરી, મહારાજ ઘરમાં સ્ત્રી છે, એક બેટો એક બેટી છે, તેનો અંગીકાર કરો. ત્યારે શ્રી આચાર્યએ કહ્યું, તું ભગવત સ્વરૂપ કોઈ જગ્યાએથી લાવ, પછી તારે ઘરે પધારી બધાને નામ નિવેદન કરાવી શ્રી ઠાકોરજી પધરાવી દઈશ. તેમની તમે સેવા કરજો, બીજાની સેવા ન કરતા. ત્યારે હરિવંશ પાઠકે કહ્યું, મહારાજ પુરુષોત્તમ મળ્યા પછી એવો કોણ અભાગી છે કે બીજા દેવતાની પાછળ ભટકશે? એમ કહી બજારમાં આવી કંઈ ન્યોછાવર દઈ નાનું સરખું લાલજીનું સ્વરૂપ લીધું. પછી શ્રી આચાર્યજી પાસે આવી વિનંતી કરી, મહારાજ હવે કૃપા કરીને
જલ્દી ઘેર પધારો, કેમ કે શરીરનો ભરોસો નહીં, અને જો કદાચિત કોઈ કાળ આવી જાય તો જીવનું અકાજ થાય. આવી આરતી જોઈ શ્રી આચાર્યજી મહાપ્રભુ પ્રસન્ન થઈ હરિવંશ પાઠકના ઘરે પધાર્યા. બધી અપરસ સિદ્ધ કરાવી, બધા કુટુંબને નામ નિવેદન કરાવી, શ્રી ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવી પાઠ બેસાડ્યા. પછી પોતે પાઠ કરી ભોજન કર્યું, બધાને જૂઠન ધર્યું. પછી પોતે પુરુષોત્તમ દાસના ઘરે પધાર્યા. પછી પોતે પૃથ્વી પરિક્રમા માટે જ્યારે પધાર્યા ત્યારે હરિવંશ પાઠકને કહે કે સંદેહ હોય તે શેઠ પુરુષોત્તમ દાસને પૂછી લેજો. તે હરિવંશ પાઠક સેવા સારી રીતિથી કરતા, તેથી શ્રી ઠાકોરજી સાનુભવતા જણાવવા લાગ્યા. વાર્તા પ્રસંગ એક સમય હરિવંશ પાઠક પટણા વ્યવહાર માટે ગયા હતા. તેમણે પટનાના હાકેમથી બહુ સારો મેળ હતો. તે હાકેમ પોતાના મનમાં જાણે કે એ કંઈ માગે તો હું એમને દઉં. તેથી એક દિવસ એ હાકેમે કહ્યું, હું તમારા ઉપર ઘણો પ્રસન્ન છું, તેથી તમે જે કંઈ માગો તે હું દઉં. ત્યારે હરિવંશ પાઠકે કહ્યું, કોઈ દિવસ કંઈ કામ પડશે તો કહીશ. એમ કરતાં ડોલ ઉત્સવના દિવસો નજીક આવ્યા. ત્યારે શ્રી ઠાકોરજીએ હરિવંશ પાઠકને જણાવ્યું કે તું ડોલ મને નહીં ઝુલાવે. ત્યારે હરિવંશ પાઠકે મનમાં વિચાર્યું, હવે શું કરીએ? દિવસ થોડા રહ્યા, ચાલીએ તો પહોંચાય નહીં. ત્યારે તે હાકેમ પાસે ગયા અને કહ્યું, કંઈ માગું છું, તે મને આપવું જોઈએ. ત્યારે તે હાકેમે કહ્યું કે જે જોઈએ તે માગો. ત્યારે હરિવંશે કહ્યું કે મારે દિન 3માં કાશી પહોંચવું છે. એટલે તે હાકેમે ઘોડા અને મનુષ્યો સાથે આપ્યા. તે મુકામે ઘોડાની ખેપ ઉપર જાય, ઘોડા મનુષ્ય બદલાતા જાય. એમ કરતાં બીજા દિવસે કાશી આવી પહોંચ્યા. રાત્રિએ બધા ડોલની તૈયારી સિદ્ધ કરી રાખી અને બીજા દિવસે ડોલ ઝુલાવ્યા. બહુ સુખ થયું. પછી 10-15 દિવસ રહીને ફરી પટના આવ્યા. ત્યારે તે હાકેમે હરિવંશ પાઠકને પૂછ્યું, એવું ઘરમાં શું જરૂરી કામ હતું કે આવું માગ્યું? કંઈ દ્રવ્યાદિક માગત તો ₹1,00,000 રૂપિયાનું ઇનામ આપત. ત્યારે હરિવંશ પાઠકે કહ્યું કે અમે ગૃહસ્થ છીએ, અનેક કામ ઘરના છે, તેથી ગયો હતો. એ પ્રકારે પોતાનો ધર્મ ગોપ્ય રાખ્યો. એવા ભગવદી હતા. તે પછી મોટા નાના ઉત્સવો ઘરે આવીને કરતા. ભાવપ્રકાશ. આમાં આ સિદ્ધાંત જણાવ્યો કે સ્નેહી હોય તે ઉત્સવ પોતાના ઠાકુર પાસે કરે તો ઠાકુર પ્રસન્ન રહે. વળી શ્રી ઠાકોરજીની સેવાનો પ્રકાર કોઈને કહેવો નહીં. જેમ હરિવંશ પાઠકે તે હાકેમને કંઈ ન કહ્યું. ઘરમાં પણ યદ્યપિ બધા વૈષ્ણવ હતા તો પણ શ્રી ઠાકોરજીના અનુભવની વાત તેમને ન કરતા. તો હરિવંશ પાઠક શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદી હતા. તેથી એમની વાર્તાનો પાર નહીં તે ક્યાં સુધી કહી. વાર્તા 11. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગોવિંદાસ ભલ્લા ક્ષત્રિય થાનેશ્વરમાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. તે ગોવિંદાસ થાનેશ્વરમાં સિપાહીગીરી કરતા, હથિયાર બાંધતા અને થાનેશ્વરના હાકેમ પાસે રહેતા. ₹5-7નો પગાર મળતો. થાનેશ્વરમાં જ્યારે શ્રી આચાર્યજી પધાર્યા ત્યારે ઘણા જીવો શરણે આવ્યા. ત્યારે ગોવિંદાસ ભલ્લાએ શ્રી આચાર્યજી મહાપ્રભુને વિનંતી કરી કે મહારાજ, મારે દ્રવ્ય ઘણું છે, શું કરું? ત્યારે શ્રી આચાર્યએ કહ્યું, ભગવત સેવા કરો. ત્યારે ગોવિંદાસ ભલ્લાએ કહ્યું, મહારાજ, સ્ત્રી અનુકૂળ નથી. તેનો આશય એ કે દૈવી નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, સ્ત્રીનો ત્યાગ કર. એટલે ગોવિંદાસે સ્ત્રીનો ત્યાગ કરી બધું દ્રવ્ય લાવી શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુને વિનંતી કરી, મહારાજ, આ દ્રવ્યનું હવે હું શું કરું? સ્ત્રીનો તો ત્યાગ કર્યો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે આ દ્રવ્યના 4 ભાગ કર. એક ભાગ શ્રી નાથજીને ભેટ કર, એક ભાગ સ્ત્રીને દે. તે એથી કે લગ્ન થયું તેને છોડ્યાનો દોષ પૂંજી આપ્યાથી મટે, અને 2 ભાગ લઈને તું ભગવત સેવા કર.
ત્યારે ગોવિંદદાસ ભલ્લાએ કહ્યું, મહારાજ કંઈક આપ અંગીકાર કરો. ત્યારે શ્રી આચાર્યએ કહ્યું, ભલે એક ભાગ અમને આપ. પછી ગોવિંદદાસે દ્રવ્યના 4 ભાગ કર્યા. એક ભાગ શ્રી નાથજીને ભેટ કર્યો, એક ભાગ શ્રી આચાર્ય મહાપ્રભુને ભેટ કર્યો, એક ભાગ સ્ત્રીને લીધો અને એક ભાગનું દ્રવ્ય લઈ મહાવનમાં આવી રહ્યા. તે એ માટે કે ગામમાં સ્ત્રીનો પ્રતિબંધ પડે, તેથી મહાવન આવી શ્રી મથુરાનાથજીની સેવા કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ 1. તે ગોવિંદદાસ મહાવનમાં નિત્ય 24% સામગ્રી કરે અને ભોગ ધરે. પછી ત્યાં જ મર્યાદા માર્ગે વૈષ્ણવને લેવડાવી દે. બચે તે ગાયને ખવડાવી દે. તેમાંથી પોતે કંઈ ન લે. પોતે અલગ લીટી કરી ભોગ ધરીને ખાય. ભાવપ્રકાશ. એનો આશય એ કે માવનમાં નંદરાયજીએ દેવાલય કરાવી બ્રાહ્મણોને પૂજા સોંપી હતી. તે પૂજા મર્યાદા રીતિથી કરતા. ખર્ચ નંદરાયજી દેતા. તે બ્રાહ્મણ ઠાકુર પૂજા કરતા. તેથી દેવાલયનું પોતે કેમ લે? તેથી અલગ લીટી કરી મનથી જ ભોગ ધરી લેતા. એમ કરતા દ્રવ્ય ઘણું ઘટ્યું. ત્યારે શ્રી નાથજી દ્વારા આવી શ્રી ગોવર્ધનધરની પરચારગી કરવા લાગ્યા. બંને સમયના વાસણોમાં જે રાત્રિ પ્રહર દોડ રહે ત્યારે ઉઠી દેહકૃત્ય કરી નાહીને ગાગર લઈ મથુરા આવી શ્રી યમુનાજીની ગાગર ભરી રાજભોગ પહેલા પાછા આવતા. પછી વાસણો બધા માંજી રસોઈ પોતાની બધી સેવાથી પહોંચીને પર્વતથી નીચે આવી તિલક ધોઈ માલા ઉતારી ગાંઠ બાંધી ગોવર્ધનના આસપાસથી કોરી ભિક્ષા માગી લાવતા. શેર 5-7નો તેમનો આહાર હતો. આહાર પૂરતું અનાજ આવે ત્યારે પોતાના હાથથી પીસીને રોટી કરી શ્રી ગોવર્ધનધરની ધ્વજાને દેખાડી ચરણામૃત મેળવીને લેતા. પછી શેનભોગના પાત્ર માંગતા અને રસોઈ પોતી સેવાથી પહોંચી શેન કરતા. આ પ્રકારે સેવા કરતા. પરંતુ શ્રી ગોવર્ધનનાથજીને આ રીત સારી ન લાગતી. ભાવપ્રકાશ. તેનું કારણ એ કે પ્રીતિથી એવી સેવા કરે તો શ્રી ગોવર્ધનધર એની પાછળ લાગ્યા ડોલતા. પરંતુ ગોવિંદદાસ ભલ્લા તામસી હતા. અહંકારથી સેવા કરતા. સ્ત્રીનો ત્યાગ પણ અહંકારથી કર્યો. માવનમાં પણ 24%ની સામગ્રી નિત્ય કરતા. તે અહંકારથી કરતા. અહીં પણ બધી સેવા અહંકારથી કરતા. કષ્ટ પામતા. પરંતુ બધા સેવકોને નીચે કરી દીધા કે મારી બરોબર સેવા કોણ કરશે. તેથી ગોવર્ધનધરને સારું ન લાગતું. તેથી ગોવર્ધનધરે અડેલમાં શ્રી આચાર્ય મહાપ્રભુને કહ્યું કે તમારો સેવક મને બહુ ખીજવે છે. ભાવપ્રકાશ. એમાં એ જણાવ્યું કે અહંકારથી બહુ સેવા કરે છે, મને ખીજાવે છે અને અપ્રસન્ન કરે છે. અને તમારો સેવક એમ કહ્યું તેમાં એ જણાવ્યું કે હું તો એને દંડ દેતો, પરંતુ તમારો સેવક છે, તેથી તમે જ સમજાવો. ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુએ અડેલથી આગ્રે પધારી બધા વૈષ્ણવોને પૂછ્યું, શ્રી ઠાકોરજીને કોણે અપ્રસન્ન કર્યા છે? તે બધા વૈષ્ણવે કહ્યું, મહારાજ અમે તો કંઈ જાણતા નથી. અહંકાર કઈ વાતનો કરીએ? અમારાથી તો કંઈ બનતું નથી. તે પ્રસન્ન થઈ આગ્રાથી આપ મથુરા પધાર્યા. અહીં પણ બધા કહે, મહારાજ અમે કંઈ જાણતા નથી. ત્યાંથી આપ શ્રી નાથજી પધાર્યા અને સ્નાન કરીને મંદિરમાં પધાર્યા. ત્યારે ગોવર્ધનધરના બંને કપોળ ઉપર હાથ ફેરવીને પૂછ્યું, બાવા અપ્રસન્ન કેમ છો? ત્યારે શ્રી ગોવર્ધનધરે કહ્યું કે તમારો સેવક મને બહુ ખીજવે છે. ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજીએ બધા સેવકોને બોલાવીને તેમને સેવા, ટહેલ, મહાપ્રસાદ વગેરે બાબત પૂછ્યું. અર્થાત બધાને શિક્ષા દીધી કે અહંકાર ન કરતા. પછી ગોવિંદદાસને પૂછ્યું ત્યારે તેમણે બધું કહ્યું. ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજી કહે, શ્રી નાથજીની રસોઈમાં બધા સેવકો પ્રસાદ લે છે, ત્યાં તમે પણ લીધા કરો. આપ તો જાણે છે કે ગોવિંદદાસ ભલ્લાએ શ્રીજીને અપ્રસન્ન કર્યા છે, પરંતુ બધાને પૂછ્યું તેનું તાત્પર્ય એ કે અહંકાર સહિત બીજો પણ કોઈ સેવા કરે તો ઠાકોરજી અપ્રસન્ન થશે, તેમ જણાવ્યું. ભાવપ્રકાશ. આ કહીને એમ જણાવ્યું
કે બધા સેવકોની રીતિએ ચાલો, અહંકાર છોડો. વળી પ્રભુ તો અક્લિષ્ટ કર્મા છે, દુઃખ પામી અહંકારથી કરીએ તો પ્રભુને રૂચે નહીં. ત્યારે ગોવિંદદાસે કહ્યું, મહારાજ દેવ અંશ કેવી રીતે લઉં? ભાવ પ્રકાશ એમાં એ ભાવથી કહ્યું કે બધા દેવંશ લે છે, હું કેવી રીતે લઉં? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે કે અમારી રસોઈમાં મહાપ્રસાદ લો. ભાવ પ્રકાશ તેનો આશય એ કે શ્રી ગોવર્ધનધરની સેવાને બદલે અમારી સેવા કરો, અહીં રહો અને બધા સેવકોને મળીને ચાલો તો સારું કહેવાય, નહીં તો અમારી પાસે રહો અને મહાપ્રસાદ લો. ત્યારે ગોવિંદદાસે ફરી અહંકાર કરીને કહ્યું કે ગુરુવંશ કેમ લઉં? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ કહ્યું કે સેવા છોડી દો. ભાવ પ્રકાશ એમાં એ જણાવ્યું કે શ્રી નાથજીને ત્યાં અહંકાર કર્યો, તેથી સહજમાં સેવા છૂટી ગઈ. તેમણે સેવા છોડી દીધી, પરંતુ આજ્ઞા ન માની. તેથી શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે ક્ષત્રિય અહંકારીએ સેવા છોડી દીધી. તેનો આશય એ કે શ્રી ગોવર્ધનનાથજીને અહંકાર પ્રિય નથી. તામસાનામ અધોગતિ, અહંકાર દાસભાવમાં વિરોધી છે. તેથી ક્ષત્રિય અહંકારી એમ કહ્યું. તેનો આશય એ કે બીજા ક્ષત્રિય સેવક ઘણા થયા, પરંતુ તેમણે ક્ષત્રિયપણાનો અહંકાર છોડી દીધો અને આમને વૈષ્ણવ ન કહ્યા, ક્ષત્રિય અહંકારી કહ્યા. ક્ષત્રિયપણું દાસ થયા છતાંય ન ગયું. તેથી ઉત્તમ કુલ મદ બાધક દેખાડ્યો અને પરિણામે એક દિવસ અહંકારને કારણે સેવા છૂટી. અહંકાર હોય તો સેવા ઠાકુર ન કરાવે, એ સિદ્ધાંત દેખાડ્યો. તેથી શિક્ષાપત્રમાં લખ્યું છે કે અસાધન સાધનો વા ન સાધુ સાધુરેવ વા શરણાદેવ નિખિલમ ફલમ પ્રાપ્નોક્ત સંશયમ. આ માર્ગમાં કેટલાક અસાધન છે, જેમનાથી ભગવત ધર્મ નથી બનતો. કેટલાક સાધન બહુ કરે છે, સેવા, સ્મરણ, જપ, પાઠ વગેરે. તેમાં વળી કોઈ સાધુ એટલે સાત્વિક છે અને કોઈ અસાધુ એટલે રાજસી તામસી છે. પરંતુ જેમને પ્રભુનું શરણ રાત્રિ દિવસ દ્રઢ છે, તેમને જ ફલ પ્રાપ્તિ નિશ્ચયપૂર્વક છે, એ જણાવ્યું. વાર્તા પ્રસંગ 2. પછી ક્ષત્રિય અહંકારીએ સેવા છોડી દીધી અને મથુરા આવ્યો. પરંતુ વિના સેવા પૂજા રહેવાય નહીં, કારણ કે દૈવી છે. તેથી કેશવરાયજીની સેવા ઇજારી લીધી. તે કાર્ય પણ વિપરીત કર્યું. ભાવ પ્રકાશ કેમ કે પહેલા મહાવનમાં શ્રી મથુરાનાથજીની સેવા છોડી દીધી અને શ્રી ગોવર્ધનધરની સેવા કરી, તે તો ઠીક કર્યું. પરંતુ શ્રી ગોવર્ધનનાથજીની સેવા છોડીને ફરી મર્યાદામાં ગયા, તેથી વિપરીત થયું, એમ કહે છે. ફરી એક દિવસ ગોવિંદદાસે કેશવરાયજીની સૈયાની પાટી ભરાવી. તે ભરવાવાળાને મેવો ખવડાવી ભરાવી. તે બહુ સુંદર થઈ. તે પ્રમાણે મથુરાના હાકેમે પણ ખાટલામાં પાટી ભરાવી. ત્યારે કોઈએ કહ્યું કે કેશવરાયજીની સૈયા થઈ છે તેવી ન થઈ. એ સાંભળીને તે હાકેમ કેશવરાયજીના મંદિરમાં આવ્યો અને તિબારીમાં કેશવરાયજીની સૈયા હતી તેના ઉપર બેઠો. ગોવિંદાસે આ જોયું. તે ગુપ્તી લઈને આવ્યા અને હાકેમને માર્યો. પછી હાકેમના મનુષ્યોએ ગોવિંદાસનો અપરાધ કર્યો, પહોંચાડી દીધા. આ વાત મથુરાના વૈષ્ણવોએ સાંભળી એટલે ગોવિંદાસના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. એક વૈષ્ણવે આ વાત શ્રી આચાર્યજીને કહીને પૂછ્યું, જે મહારાજ, આવા વૈષ્ણવની આવી ગતિ કેમ થઈ? શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ ત્યારે કહ્યું, જે એના પરલોકમાં તો કાંઈ હાનિ નથી, પરંતુ મારી આજ્ઞા ન માની તેથી આવું થયું. એ પહેલા જન્મમાં નંદરાયજીનો પાડો હતો. એની ઉપર શ્રી ઠાકોરજી ચડતા. તેને એક દિવસ શ્રી ઠાકોરજીને પૂંછડી મારી. તેનો આ દંડ થયો. અને શ્રી નંદરાયજીને ત્યાં ઠાકોરજીનું મંદિર બન્યું, ત્યારે એની પીઠ ઉપર લાદીને પાણી માટી બહુ જ લાવ્યા છે. ભાવ પ્રકાશ એ કહીને એમ જણાવ્યું કે ત્યાં પણ ભાર ઉઠાવ્યો અને અહીં પણ ભાર ઉઠાવ્યો.
પરંતુ પ્રીતિથી સેવા ન કરી. જેવો અધિકાર પૂર્વનો હોય તેવું જ કાર્ય બને. બીજું, ગોવિંદદાસ સારસ્વત કલ્પમાં નંદરાયજીની પાસે હથિયાર બાંધીને રહેતા. મથુરામાં કંસને નંદરાયજી કર આપતા તે આમના હાથથી દેતા. લીલામાં આમનું નામ મનસુખ ગોપ છે. શ્રી ઠાકોરજીએ જ્યારે ધોબીના વસ્ત્ર લૂંટ્યા, તેમને માર્યા, ત્યારે મનસુખાએ કંસના પૈસા ટકા જે રાખતો તેને લૂંટીને બહુ જણાને માર્યા હતા. તે બધા અધમરા 10-5 થયા. તે વેરભાવ એમને ચાલ્યો આવ્યો. પછી શ્વેતવરા કલ્પ આવ્યો ત્યારે નંદરાયજીને ઘેર ભેંસ થયા. તે વાતને 5000 વર્ષ થયા ત્યાંથી ઠાકોરજીને પૂંછ મારી. તે અપરાધ પડ્યો અને મથુરાનો હાકેમ મ્લેચ્છ હતો. તે કંસનું તોષાખાનું બહુમૂલ્ય વસ્ત્ર આભૂષણના ભંડાર એની રખવાળી કરતો. તેને ગોવિંદદાસે માર્યો તેથી કે તેને નંદરાયજી પાસેથી પૈસો બહુ લીધો છે અને હવે ઠાકોરજીની શૈયા ઉપર બેઠો છે, તેથી મારવા લાયક છે, તેથી માર્યો. અને 10-5 અધમુઆ પહેલાના કર્યા. તે બધાએ મળીને ગોવિંદદાસને માર્યા. બધાનું વેર છૂટ્યું. હવે નંદરાયજી પાસે ફરી ગોપ થયા. આ પ્રકારે કહી એ જણાવ્યું કે પાછલા વેરથી વેર થાય, પાછલા સ્નેહથી સ્નેહ થાય. તે ગોવિંદદાસ એવા ભગવદી હતા. એમની વાર્તામાં આ સિદ્ધાંત બતાવ્યો કે અહંકાર ન કરવો, પોતે હઠ કરીને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું, વળી પુષ્ટિ માર્ગીય શ્રી ઠાકોરજીની સેવા છોડીને મર્યાદા માર્ગીય શ્રી ઠાકોરજીની સેવા ન કરવી. તે ગોવિંદદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદી હતા. તેથી એમની વાર્તા બાદ હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવકની અમ્મા ક્ષત્રાણી કડામાં રહેતી તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ લીલામાં રોહિણી હતી. તે શ્રી નંદરાયજીને ત્યાં રહી પછી મથુરા ગઈ, પરંતુ વ્રજમાં એમનું મન રહ્યું. તેથી હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો સંબંધ પ્રાપ્ત કરીને વ્રજ લીલામાં અંગીકાર થયો. તેથી એમને પુત્ર ભાવ જ દ્રઢ છે. અમ્મા ક્ષત્રાણી કડામાં રહેતી. કુટુંબ બહુ હતું. તે અમ્માને 2 બેટા થયા, 1 વર્ષ 2નો અને 1 વર્ષ 4નો. પછી અમ્માનો પતિ, સાસુ, સસરા, મા બાપ બધા મરી ગયા. અમ્મા અને 2 બેટા જ રહ્યા. એક સમય ગદાધરદાસ કડામાં રહેતા. ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા હતા. આ અમ્માને એક રાત્રિએ શ્રી ઠાકોરજીએ સ્વપ્ન આપ્યું કે તું શ્રી આચાર્યજી મહાપ્રભુની શરણે સવારે જજે. હું શ્રી આચાર્યજી મહાપ્રભુની પાસે છું, ત્યાંથી મને પધરાવી સેવા કરજે. એવામાં અમ્માની નિદ્રા ખુલી ને વિરહ ઘણો થયો કે ક્યારે સવાલ થાય અને ક્યારે હું શ્રી આચાર્યજી મહાપ્રભુજીની શરણે જાઉં. તે સવાલ થતાં જ નાહીને શ્રી આચાર્યજી મહાપ્રભુ પાસે આવી અને દંડવત કરીને કહ્યું, મહારાજ, મને શરણે લો અને આપની પાસે શ્રી બાલકૃષ્ણજી છે તે કૃપા કરીને પધરાવી આપો. મને રાત્રિએ સ્વપ્નમાં આ પ્રકારે આજ્ઞા કરી છે. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ અમ્માનો શુદ્ધ ભાવ જોઈને પોતે તેને નામ નિવેદન કરાવ્યું. વળી એક બ્રાહ્મણ દક્ષિણથી આવ્યો હતો. એની પાસે નાના સરખા લાલનજી હતા. તે શ્રી આચાર્યજી મહાપ્રભુને દઈ બ્રાહ્મણ બદ્રિકાશ્રમમાં જઈ થોડા દિવસ તપસ્યા કરી દેહ છોડેલો. તે ઠાકુર જે આપણી પાસે હતા તે અમ્માને માથે પધરાવી દીધા અને આજ્ઞા કરી કે એનું નામ શ્રી બાલકૃષ્ણજી છે. એમની બાલભાવથી પુત્રની માફક સેવા કરજે. એ પ્રકારે કૃપા કરી. બીજું, અમ્માના 2 બેટા તે શ્રી ઠાકોરજીના અંતરંગ સખા છે, મોટો અર્જુન અને નાનો ભોજ. તેમને પણ નામ નિવેદન કરાવી અમ્માને આજ્ઞા કરી કે આ 2 બેટાને કોઈના હાથનું ખાવા દઈશ નહીં, ફક્ત આ ઠાકુરની મહાપ્રસાદી તેમને આપજે.
એ પણ લીલા સંબંધી છે. મહાપ્રસાદ વિના બીજું ખાશે તો તેને અંતરાય પડશે. એ પ્રકારે અમ્માનો અંગીકાર કરી શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ કાશી પધાર્યા. પછી સંન્યાસ ગ્રહણ કરી આસુર વ્યામો લીલા કરી. વાર્તા પ્રસંગ 1. આ અમ્મા ક્ષત્રાણી શ્રી ઠાકોરજીની સેવા બાલભાવથી પ્રીતિપૂર્વક કરે. એના 2 બેટા તેને અમ્મા કહેતા. શ્રી ઠાકોરજી પણ સાનુભવ જણાવીને તેને અમ્મા કહેતા. એમ કરતા શ્રી ઠાકોરજી પણ બંનેની સાથે ખેલતા, ઈંટ ઘસીને પરસ્પર લગાડતા, ઉડાવતા. તે જોઈને અમ્મા મનમાં બહુ સુખ પામતી. પુત્ર ભાવથી રોકતી કે આ શી રમત, કંઈ આંખોમાં પણ પડશે. એમ કરતા થોડા દિવસોમાં એનો મોટો પુત્ર મરી ગયો. ત્યારે અમ્મા શ્રી ઠાકોરજીની સેવાથી પરવારીને રોવા બેસતી. ક્ષત્રિયોમાં બહુ રૂવે છે. અમ્માને રોતી જોઈ શ્રી ઠાકોરજી કહેતા, અમ્મા તું રોઈશ નહીં. આ પ્રકારે રોકતા, ખેદ કરતા, પરંતુ અમ્મા માનતી નહીં. એમ કરતા અમ્માનો બીજો નાનો પુત્ર પણ મરી ગયો. ત્યારે અમ્મા બહુ રોવા લાગી. ત્યારે પણ શ્રી ઠાકોરજી રોકતા, પરંતુ રોયા વિના ન રહેતી. એટલે શ્રી ઠાકોરજીએ અડેલમાં શ્રી ગુસાઈજીને કહ્યું કે અમ્મા રૂવે છે, તેથી હું બહુ દુઃખ પામું છું. તેથી તમે આવીને સમજાવો. ભાવ પ્રકાશ. એ બંને બેટાની દેહ એથી છૂટી કે મોટા થાય તો સંસારના કાર્યમાં લાગે અને અમ્માનું મન એમના લગ્ન આદિમાં લાગે. તે બંને શ્રી ઠાકોરજીના અંતરંગ સખા છે, તેથી જલ્દી બોલાવી લીધા. પરંતુ અમ્મા ભગવદીય થઈને કેમ રોઈ? તેનો આશય એ છે કે લોકમાં પુત્ર શોક બહુ હોય છે, પરંતુ તે તો અમ્મામાં નથી. પરંતુ શ્રી ઠાકોરજી અને પુત્રોની સંગે રમતા, બંને પુત્રોની સંગે રમતા, ઈંટ ઘસીને પરસ્પર દેહથી લગાડતા, ઉડાડતા, આવી ક્રીડા અનેક પ્રકારની કરતા. તે ખેલના અમ્મા દર્શન કરતી. તે બધું સુખ ગયું. બંને પુત્રો શ્રી ઠાકોરજીના રમકડા હતા. તે હવે કોની સાથે રમશે? એ ભાવથી અમ્મા રોતી. તેથી શ્રી ઠાકોરજી અમ્મા ઉપર પ્રસન્ન થઈને રોકતા. અમ્માનું દુઃખ સહન કરી શકતા નહીં. અને જો પુત્રનું મમત્વ હોત તો શ્રી ઠાકોરજી ન બોલત. ત્યારે શ્રી ગુસાઈજી અડેલથી કડા પધારીને અમ્માને ઘેર જઈને અમ્માને કહે, તું રોઈશ નહીં. શ્રી ઠાકોરજી ક્લેશ પામે છે. ભાવ પ્રકાશ. આ પ્રકારે કહી અમ્માના પુત્રોનું સ્વરૂપ દેખાડ્યું કે બંને અંતરંગ સખા છે. મોટા થાય તો સંસારમાં ઠીક ન પડે, તેથી તું રોઈશ નહીં. ત્યારે અમ્મા રોતી બંધ થઈ. તે અમ્માનો એવો સ્નેહ હતો કે જ્યારે શ્રી ઠાકોરજી ને જગાવે ત્યારે બંને હાથથી સોંધો, અત્તર આદિ લગાવીને શ્રીઅંગનો સ્પર્શ કરતી. કેમ કે મારા હાથ કઠણ છે, બાલકનું શ્રીઅંગ કોમલ છે. આ પ્રકારે બધી સેવા પ્રીતિપૂર્વક કરતી. ભાવ પ્રકાશ. સોંધો છે તે શ્રી સ્વામિનીજીના સ્નેહરૂપ સચિકન છે. તેથી એ જણાવ્યું કે અમ્મા વ્રજભક્તોના અર્થાત યશોદા રોહિણીજીના ભાવથી સેવા કરતી. તેથી શ્રી ઠાકોરજી અમ્માના ઉપર પ્રસન્ન રહેતા. વાર્તા પ્રસંગ 2. વળી એક સમય અમ્માએ શ્રી ઠાકોરજીની આગળ દૂધનો કટોરો ભરીને ધર્યો. પેરો લગાડીને અમ્મા બહાર આવી. એટલામાં શ્રી ગુસાઈજી અમ્માના ઘરે આવી પધાર્યા. ત્યારે અમ્માને પૂછ્યું કે શ્રી ઠાકોરજીનો શો સમય છે? ત્યારે અમ્માએ કહ્યું, બાવા પધારો, આપને સદા સમય છે. એટલે ગુસાઈજી પેરો ખસેડીને અંદર પધાર્યા. જુએ તો શ્રી ઠાકોરજી કટોરો હાથમાં લઈને દૂધપાન કરે છે. તેથી શ્રી ગુસાઈજી તેરો લગાડીને એમ જ પાછા પધાર્યા. ત્યારે અમ્માએ કહ્યું કે બાવા પાછા કેમ ફરી આવ્યા? ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રી ઠાકોરજી પોતે દૂધ પીવે છે. એટલે અમ્માએ કહ્યું, એ તો બાલક છે, શું તમે નથી જાણતા?
શ્રી ગુસાઈજીએ કહ્યું, એ દૂધ અમારા મુકામે પહોંચાડી દેજો. ત્યારે અમ્માએ કહ્યું, તમે જ આરોગવાવાળા છો, ચાહે અહીં આરોગો ચાહે ત્યાં આરોગો. અમ્માના આવા સ્નેહાળ વચનો સાંભળીને શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. પછી પોતે મુકામે પધાર્યા. અમ્મા પણ દૂધ લઈને મુકામે આવી અને ગુસાઈજીને પાન કરાવ્યું. ભાવ પ્રકાશ. તેનું કારણ એ કે અમ્મા રોહિણીજીનું સ્વરૂપ છે અને શ્રી બાલકૃષ્ણજી પણ રોહિણીજીના ભાવથી છે. તેથી બાલકૃષ્ણજી દૂધ આરોગતા હતા ત્યારે શ્રી ગુસાઈજી પાછા ફર્યા. તે એ માટે કે શ્રી નવનીત પ્રિયજી શ્રી ગુસાઈજીના ઠાકુર છે, તે હોત તો આપ પાન કરાવત. પણ રોહિણીજીને અને શ્રી ચંદ્રાવલીજીને સ્નેહ ગણવો. રોહિણીજી ચંદ્રાવલીજીનો ભાવ જાણે છે. તેથી શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને કહ્યું, જે આ પ્રસાદી દૂધ અમને મોકલજે. એ પાછલો લીલાનો સ્નેહ જણાવ્યો. ત્યારે અમ્માએ કહ્યું, ચાહે અહીં આરોગો અગર ત્યાં આરોગો. તેનું કારણ એ કે તમે જ આરોગવાવાળા છો, એટલે કે શ્રી ઠાકોરજીને તમે જ રાખવાવાળા છો. એ ઠાકોરજી તમારા છે. પછી શ્રી ગુસાઈજીએ અમ્માની દેહ છૂટ્યા પછી તેના ઠાકોરજીને શ્રી નવનીત પ્રિયજીની પાસે પધરાવ્યા. ભાવ પ્રકાશ. કેમ કે રોહિણીજીનો અને શ્રી ગુસાઈજીનો ભાવ મળે છે. રોહિણીજી પણ લીલાની સાધક છે. તેથી અમ્માની કહાની શ્રી ગુસાઈજી ઘણી રાખતા. આ વાર્તામાં એ સિદ્ધાંત જણાવ્યો કે ભક્તોનો ક્લેશ શ્રી ઠાકોરજીથી સેવાય નહીં. તેથી લૌકિક વૈદિક દુઃખ આવી પડે તો વૈષ્ણવે ધીરજ રાખવી અને ક્લેશ ન કરવો. જો ક્લેશ પણ કરે તો તે શ્રી ઠાકોરજી સંબંધી કરે, એટલે વિપ્રયોગ કરે. તે અમ્મા શ્રી આચાર્યજીની આવી કૃપાપાત્ર ભગવદી હતી. એની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 12. હવે વાર્તા 13. હવે શ્રી આચાર્યજીના સેવક ગજન ધાવન ક્ષત્રિય આગ્રામાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. વાર્તા પ્રસંગ 1. એમના માથે શ્રી નવનીત પ્રિયજી શ્રી આચાર્યજીએ પધરાવ્યા એ પ્રકાર એક ક્ષત્રાણીની વાર્તામાં કહીશું. ભાવ પ્રકાશ. એ ગજન શ્રી ચંદ્રાવલીજીની સખી છે. લીલામાં શુભ આનના એમનું નામ છે. ઠાકુરજી પ્રગટ્યા ત્યારે તેના બીજા દિવસે પ્રગટી છે. શ્રાવણ વદી દસમીએ તે શ્રી ઠાકોરજીની સાથે બાલલીલાની રમત ઘણી રમીને શ્રી ચંદ્રાવલીજીને બધી ક્રીડાના મિલાપનો ભેદ બતાવતી. તેથી શ્રી ચંદ્રાવલીને અતિ પ્રિય છે. શ્રી આચાર્યજીએ ગજનના માથે શ્રી નવનીત પ્રિયજી પધરાવ્યા, કેમ કે એ શ્રી ગુસાઈજીના ઠાકુર છે. ગજન શ્રી ગુસાઈજીની સખી છે, સદા ખેલે છે. તે સંબંધથી હવે ફરી ખેલશે. થોડા દિવસમાં ગજનને શ્રી નવનીત પ્રિયજી સાનુભવતા જણાવવા લાગ્યા. ગજનને ગાય કરતા, ઘોડો કરતા, પોતે ઉપર ચડતા. તેથી ગજનના ઢીંચણ ઘસાઈ ગયા, પરંતુ દેહનું ભાન નહીં. એક દિવસ ગજનને શ્રી નવનીત પ્રિયજી કહે, મને શ્રી આચાર્યજીને ત્યાં પધરાવીને તમે પણ ત્યાં રહો. ભાવ પ્રકાશ. તેનું કારણ એ કે ગજનનો એવો સ્નેહ વધ્યો કે સેવાની રીતિ ભૂલી ગયા. રમતમાં અનોસર આદિ યાદ ન આવે. ત્યારે શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે આને વ્યસન અવસ્થાની સિદ્ધિ થઈ ચૂકી છે. હવે આ જો પોતાના ગામ ઘરમાં રહેશે તો બાધક થશે. ત્યારે ગજન તત્કાલ શ્રી નવનીત પ્રિયજીને ગોકુળ પધરાવી આવ્યા. શ્રી આચાર્યજીને દંડવત કરીને કહે કે મહારાજ, શ્રી નવનીત પ્રિયજી આપણા ઘરે પધાર્યા છે. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે, શૈયા અલગ નથી, કંઈ પાત્ર નવા નથી, આ પ્રકારે અચાનક કેમ પધાર્યા છે? ત્યારે ગજને કહ્યું, શ્રી નવનીત પ્રિયજીની ઈચ્છા એવી છે, એટલે શ્રી આચાર્યજીએ જે કંઈ સામગ્રી બની તે સિદ્ધ કરીને આરોગાવી. પછી પોતાના શ્રીઅંગમાં સુગંધિત દ્રવ્ય લગાડી પાસે લઈ ભોળ્યા. ભાવ પ્રકાશ. સુગંધિત દ્રવ્ય લગાડવાનું કારણ એ કે અત્તર આદિ સુગંધ શ્રી સ્વામિનીજીના શ્રીઅંગની સુગંધ સ્નેહરૂપ છે.
તેથી પ્રગટ નહીં કર્યું. તેમાં એ જણાવ્યું કે આપ શ્રી સ્વામિનીજી સ્વરૂપ થઈ સાથે પોઢ્યા. પછી મર્યાદા રાખવાને માટે નાની સરખી પલંગડી બનાવડાવી તે ઉપર બીજા દિવસે શ્રી નવનીત પ્રિયજીને પોઢાવ્યા. ત્યારે શ્રી નવનીત પ્રિયજીએ કહ્યું, શૈયા નાની છે, મારા પગ નીચે લટકે છે, હું તમારી સાથે પોઢીશ. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે શું હું તમારા ભાવથી બાલક છું? તમારા ઘરે તો તરુણ છું અને યશોદાજીના ભાવથી બાલક છું. તમે મારું નાનું સ્વરૂપ જોઈને શૈયા નાની કેમ બનાવડાવી? તેથી હું તમારી સાથે પોઢીશ, મને રૂચે છે. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ ફરી સુગંધિત દ્રવ્ય શ્રી અંગે લગાડી પાસે પોઢ્યા. પછી સવારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ મોટી શૈયા સિદ્ધ કરાવીને તેમાં પોઢાવ્યા. ત્યારે ફરી શ્રી નવનીત પ્રિયજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કહે કે હું તો તમારી પાસે પોઢીશ. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે કે મહારાજ, લોકોમાં મર્યાદા રાખવી જોઈએ અને આપની પાસે મૂંઢા શ્રી સ્વામિનીજીના વસ્ત્ર આભરણ આદિનો સાજ બધો રાખીશું અને શ્રી સ્વામિની સ્વરૂપથી હું પાસે જ છું, એમ શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પોતે કહ્યું. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે ઉપરની મર્યાદા છોડવાથી જીવનો બગાડ થાય, દેખાદેખી કોઈ કરે. પછી શ્રી નવનીત પ્રિયજી શૈયામાં પોઢવા લાગ્યા. વાર્તા પ્રસંગ 2. તે ગજન મંદિરના દ્વારમાં સન્મુખ સેવા સમય દરમિયાન બેસી રહે, અનોસરમાં પણ મંદિરમાં રહે, શ્રી નવનીત પ્રિયજી સાથે ખેલે, અલગ ન રહે. એક દિવસ બીડા માટે પાન ન હતા, તેથી અક્કાજીએ ગજનને કહ્યું કે આ પૈસા લઈ જાઓ, પાન લઈ આવો. ભાવ પ્રકાશ. પાન મંગાવ્યા ત્યારે ગજન અક્કાજીને કહી ન શક્યા કે મારાથી શ્રી નવનીત પ્રિયજી હળી ગયા છે. તેમાં એ સિદ્ધાંત જણાવ્યો કે યદ્યપિ શ્રી ઠાકોરજી વૈષ્ણવથી બોલે, પાસે રાખે, તો પણ ગુરુ આજ્ઞા કરે તે આજ્ઞા માથે ચડાવીને ગુરુના કાર્યો માટે જાય તો ધર્મ રહે અને ઠાકુર પણ પ્રસન્ન રહે. તેથી ગજન ગયા અને શ્રી નવનીત પ્રિયજીએ પણ રોક્યા નહીં, વૈષ્ણવનો ભાવ જોવાને માટે. ગજન પાન લેવાને ગયા તે બહાર નીકળતા જ તેમને વિરહજ્વર એવો ચડ્યો કે એક દુકાન ઉપર પડી રહ્યા. ભાવ પ્રકાશ. કેમ કે એમને વ્યસન અવસ્થા થઈ ચૂકી છે, તેથી શ્રી આચાર્યજી સાથે અને કોઈ ભગવદીય કે જે ભાવમાં મગ્ન હો છે તેમના સાથે બોલતા મળતા. બીજાથી બધો દેહ સંબંધ છૂટી ગયો છે. અહીં આચાર્યજીએ શ્રી નવનીત પ્રિયજીને રાજભોગ ધર્યા. ત્યારે શ્રી નવનીત પ્રિયજીએ કહ્યું, ગજન આવે ત્યારે આરોગું. ત્યારે શ્રી આચાર્યજીએ બધાને પૂછ્યું કે ગજન ક્યાં ગયો છે? ત્યારે અક્કાજીએ કહ્યું કે મેં પાન લેવા મોકલ્યો છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, ગજનને ક્યાં મોકલ્યો? ગજનથી શ્રી નવનીત પ્રિયજી હળ્યા છે, આજ પછી એને કંઈ કહેશો નહીં, ક્યાંય મોકલતા નહીં. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે તે ફલદશાને પામ્યા છે, એને માનસી સિદ્ધ થઈ ચૂકી છે. ત્યારે શ્રી અક્કાજીએ કહ્યું કે હવે એને કંઈ ટેલ નહીં કહું. પછી એક વૈષ્ણવને શ્રી આચાર્યજીએ કહ્યું, ગજનને જલ્દી મોકલી દેજો, દુકાન ઉપર પડ્યો છે, તમે પાન લાવજો. વૈષ્ણવ જઈ દેખે તો દ્વારની પાસે જ એક દુકાન ઉપર તે પડ્યો છે. ત્યારે તેમને કહે, જલ્દી જાઓ, તમને શ્રી આચાર્યજીએ બોલાવ્યા છે. એ સાંભળતા જ ગજનને વિરહજ્વર ઉતરી ગયો, દોડીને આવ્યા. ત્યારે શ્રી નવનીત પ્રિયજીને કહે, બાવા ભોજન કેમ નથી કરતા? ત્યારે શ્રી નવનીત પ્રિયજી કહે, તું આવ્યો, હવે હું ભોજન કરીશ. આ પ્રકારે ગજન અને શ્રી નવનીત પ્રિયજીને સ્નેહ હતો. તે ગજન એવા ભગવદી હતા, એમની વાર્તાનો પાર નહીં, તે ક્યાં સુધી કહીએ. વાર્તા